चिंता संतानहंतारो यत्पादां भुजरेणवः द्वियानां तान्यजाचार्यान् प्रणमामि मुहुर्मुहुः यदनुग्रहतो जन्तुः सर्वदुःखातिगो भवेत् तमहं सर्वदा वन्दे श्रीमद्वल्लभनन्दनम् अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। नमामि हृदये शेषे लीलाक्षीराब्धिशायिनं लक्ष्मीसहस्रलीलाभिः सेव्यमानं कलानिधिं चतुर्भ्रिश्च त्रिभिस्तथा षड्भिर्विराजते योऽसौ पञ्चदाहृदये। દંડવત પ્રણામ. આજે મારી પ્રસ્તુતિ છે. મારે એમાં શ્લોક 31 થી શ્લોક 33 લેવાના છે. શાસ્ત્રાર્થ આનંદરૂપ હરિની આનંદરૂપ લીલા એ શ્રી ભાગવત શાસ્ત્રનો અર્થ છે. સ્કંદનો અર્થ પહેલા સ્કંદમાં અધિકાર જણાવ્યો, બીજા સ્કંદમાં શ્રી ભાગવત ના શ્રવણમાં અંગો સાથે શ્રવણ કરવાનો પ્રકાર કયો. સ્કંદ ત્રીજો સર્ગ. સર્ગની વ્યાખ્યા. બ્રહ્મમાં ગુણોમાં વૈષમ્ય પ્રગટ થવાને લીધે મહાભૂતો, તન્માત્રા, ઇન્દ્રિયો તથા બુદ્ધિનો જન્મ થાય છે, તેને સર્ગ કહે છે. એમાં પ્રકરણો છે. એમાં પહેલું પ્રકરણ છે અધિકાર પ્રકરણમાં અધ્યાય 1 થી 4 છે. પછી ગુણાતીત સૃષ્ટિ પ્રકરણ એમાં અધ્યાય 5 થી 6 છે. સગુણ સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 7 થી 9 છે. કાલ સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 10 થી 11. જીવ સૃષ્ટિ પ્રકરણ અધ્યાય 12. મુક્ત જીવોની સૃષ્ટિ અધ્યાય 13 થી 19. સાંખ્ય સૃષ્ટિ અધ્યાય 20. મુક્તિ પ્રકરણ અધ્યાય 21 થી 33. હમણાં આપણે 28મો અધ્યાયનો કરી રહ્યા છીએ. અધ્યાય 28 એ યોગ એટલે ધ્યાન સાથેના યોગનું નિરૂપણ કરી રહ્યું છે. એમાં શ્લોક 1 છે એ યોગનું લક્ષણ બતાવી રહ્યું છે. શ્લોક 2 થી 7 યમ નિયમ વિશેનું નિરૂપણ કરી રહ્યું છે. શ્લોક 8 આસન બતાવી રહ્યું છે. શ્લોક 9-10 પ્રાણાયામનું નિરૂપણ કરી રહ્યું છે. શ્લોક 11 ધારણા પ્રત્યાહારનું નિરૂપણ કરી રહ્યું છે. અને શ્લોક 19 થી 12 થી 34 એ ધ્યાનનું નિરૂપણ કરે છે. એમાં ગઈકાલે આપણે શ્લોક 29 જોયો, 29-30, જેમાં મુખ કમળનું ધ્યાન કરવું એના વિશે જોયું. તેમાં સેવકો ઉપર અનુકંપા કરવાના વિચારથી જેમણે અહીં અવતાર ધારણ કરેલે છે તેવા ભગવાનના મુખ કમળનું ચિંતન કરવું, જે ઘણા શોભતા મકર જેવા બનાવેલા કુંડલોના હાલવાથી થયેલા તેજથી પ્રકાશતા સ્વચ્છ ગાલવાળું, ઉદાર નાસિકાવાળું, લક્ષ્મીના ધામરૂપ ભ્રમરોથી સેવાતું, પોતાની વિભૂતિથી સેવાતું, વાંકા કેસના સમૂહવાળું, બે માછલાની કાંતિના તિરસ્કાર કરતા કમલ જેવા નેત્રવાળું, મનથી ભરપૂર અને સાવધાનતાથી વિલાસ કરતી ભ્રમરો વાળું છે, તેનું ધ્યાન કરવું એ આપણે જોયું. હવે પહેલા હું શ્લોક 31 થી 33 પારાયણ કરું છું. શ્લોક 31. કૃપાને લીધે ઘણા ઘોર ત્રણ તાપને શાંત કરવા નયનોમાંથી છૂટેલી સ્નેહ વાળા સહેજ હાસ્યને અનુકૂળ ઘણો ઉપકાર કરનારી તેમની દ્રષ્ટિનું હૃદયમાં વિસ્તારપૂર્વક વિચારથી લાંબા સમય સુધી અધિક ધ્યાન કરવું. શ્લોક 32. નમન કરેલા સર્વલોકના તીવ્ર શોકના આંસુઓના સાગરને સુકવનારા ઘણા ઉદાર મુનિઓને માટે કામદેવને મોહ કરવા પોતાની માયાથી રચેલા હરિના હાસ્યનું અને આમના ભ્રમર મંડળનું ધ્યાન કરવું. શ્લોક 33. સ્નેહવાળી ભક્તિથી અર્પણ કરેલ મનવાળાએ ધ્યાનોના સ્થાનરૂપ
અધર અને ઓષ્ઠની ઘણી કાંતિથી લાલ બનેલી આકૃતિવાળા દાંતરૂપ કુંદ પુષ્પોની હારવાળા પોતાના દેહની પોલાણમાં રહેલ વિષ્ણુના ઊંચેથી કરેલા હાસ્યનું ધ્યાન કરવું અને બીજું કાંઈ જોવાની ઈચ્છા ન કરવી. હવે શ્લોક 31 ની ઉત્થાનિકા. એ પ્રમાણે 9 પ્રકારની ભક્તિ પછી નીચેના શ્લોકથી આરંભી 2 શ્લોકથી અનુક્રમે ભગવાનની જ્ઞાન શક્તિ અને માયા શક્તિનું નિરૂપણ કરે છે. એટલે ગયા 29 શ્લોકમાં આપણે 9 પ્રકારની ભક્તિ જોઈ. હવે નીચેના 2 શ્લોકથી જ્ઞાન શક્તિ, ભગવાનની જ્ઞાન શક્તિ અને માયા શક્તિનું નિરૂપણ કરવામાં આવે છે. શ્લોક તસ્યાવ લોકમ અધિકમ કૃપયાધિ ઘોર તાપ ત્રયોપશમનાય નિસૃષ્ટિ અક્ષણો સ્નિગ્ધ સ્મિતા ગુણિતમ વિપુલ પ્રસાદમ ધ્યાયેત ચીર વિતત ભાવનયા ઉહાયામ. શ્લોકાર્થ. કૃપાના લીધે ઘણા ઘોર 3 તાપને શાંત કરવા નયનોમાંથી છૂટેલી સ્નેહવાળા સહેજ હાસ્યને અનુકૂળ ઘણો ઉપકાર કરનારી તેમની દ્રષ્ટિનું હૃદયમાં વિસ્તારપૂર્વક વિચારથી લાંબા સમય સુધી અધિક ધ્યાન કરવું. સુબોધનીજી, ભગવાનની દ્રષ્ટિનું અધિક ધ્યાન કરવું. અહીંયા ભગવાનની દ્રષ્ટિનું ધ્યાન કરવાનું કહેલું છે. તે દુઃખ દૂર કરનારી અને ઈચ્છેલું પ્રાપ્ત કરાવનારી છે એમ કહે છે. આ ધ્યાનથી શું થશે? તો એ દુઃખ દૂર કરનારી છે અને ઈચ્છેલું પ્રાપ્ત કરાવનારી છે એમ કહે છે. 2 નજરોની દ્રષ્ટિ લૌકિક અને અલૌકિક અમૃતરૂપ હોય બંને પ્રકારના આધ્યાત્મિક વગેરે 3 જાતના તાપોનો નાશ કરે છે. એટલે આ 2 નજરોની જે દ્રષ્ટિ છે લૌકિક અને અલૌકિક અમૃતરૂપ હોય બંને પ્રકારના. એમાં ફૂટનોટ નંબર 1, બંને પ્રકારના એટલે લૌકિક અને અલૌકિક એ 2ના આધ્યાત્મિક વગેરે, આધ્યાત્મિક એટલે આધિભૌતિક, આધ્યાત્મિક આધિદૈવિક વગેરે 3 જાતના તાપોનો નાશ કરે છે. એટલે આ નહેરોની દ્રષ્ટિથી આધિદૈવિક, આધ્યાત્મિક વગેરે જે તાપો છે એ નાશ કરે છે. કારણ કે કૃપાના લીધે 3 તાપોને શાંત કરવા તેને નાખેલી છે. કારણ કે આ ભગવાનની કૃપા છે તેને લીધે આ 3 તાપો શાંત થાય છે અને તેમ કરવા ભગવાને આ દ્રષ્ટિ નાખેલી છે. કૃપાના કારણ રૂપ ભક્તિ કહી. ભક્તિ એટલે ભગવાનની કૃપા ફલ પ્રાપ્ત કરાવનારી છે એમ જણાવવા કહે છે કે સ્નેહ વાળું જે સહેજ હાસ્ય ભક્તિ પ્રાપ્ત થાય તે માટે કરેલો જે મોહ. આટલે સુધી લઈએ પહેલા કે ફલ પ્રાપ્ત કરનારું છે જણાવવા માટે કહે છે કે સ્નેહ વાળું જે સહેજ હાસ્ય છે એ ભક્તિ પ્રાપ્ત થાય તે માટે કરેલો મોહ છે. એટલે મોહ જે ભગવાન મોહ કરે છે તેના લીધે ભક્તિ પ્રાપ્ત થાય છે. તેને તે દ્રષ્ટિ અનુકૂળ છે અને તે દ્રષ્ટિ અનુકૂળ છે. કારણ કે દ્રષ્ટિથી એકચ્યુઅલી જ્ઞાન, ભક્તિ ભગવાનની દ્રષ્ટિથી જ્ઞાન વાળી હોય છે, જ્ઞાન શક્તિ હોય છે, એનાથી મોહ ન થવો જોઈએ. પણ એ ભગવાનની જ્ઞાન શક્તિ વાળી દ્રષ્ટિ અનુકૂળ છે, તે છતાં એ મોહ કરે છે કારણ કે ભક્તિ ઉત્પન્ન કરે છે. ભક્તિ સાથેની જ્ઞાન શક્તિ ભક્તિ પ્રાપ્ત કરાવવા કરેલા મિથ્યા જ્ઞાન મોહથી વિરુદ્ધ નથી. જે કહ્યું એ પ્રમાણે કે જે ભક્તિ સાથેની જ્ઞાન શક્તિ છે, જે જ્ઞાન શક્તિ ભગવાનની દ્રષ્ટિથી મળી રહી છે, તે ભક્તિ પ્રાપ્ત કરાવવા કરાયેલા મિથ્યા જ્ઞાન એટલે મોહથી વિરુદ્ધ નથી. એ ભગવાન મોહ કરે છે તે જ્ઞાન શક્તિથી વિરુદ્ધ નથી એમ કહેવા માંગે છે, એવું મને જણાય છે. સ્વતંત્ર ભક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધીનો ઘણો ઉપકાર કરનારી છે. એમાં 2 નંબરની ફૂટનોટ. પરંતુ જેઓનું તે અજ્ઞાન જ્ઞાનથી નાશ પામેલું છે, ભગવદ્ ગીતા અધ્યાય 5 શ્લોક 16 એમાં કહેલું છે કે જેઓનું અજ્ઞાન જ્ઞાનથી નાશ પામેલું છે. વગેરે વાક્ય પ્રમાણે જ્ઞાન અને અજ્ઞાન પરસ્પર એકબીજાના નાશ કરનારા હોવાથી અજ્ઞાનથી થતો મોહ જ્ઞાન ભગવાનની દ્રષ્ટિને અનુકૂળ કેમ હોય આ શંકા ઉત્પન્ન કરે છે. કે ગીતામાં એવું કહ્યું છે કે અજ્ઞાન જ્ઞાનથી નાશ પામેલું છે, તો પછી
અજ્ઞાનથી થતો મોહ જે છે એ જ્ઞાનવાળી ભગવાનની દ્રષ્ટિથી અનુકૂળ કેમ હોય એવી શંકા થાય. તેથી આ વાક્ય કહેલું છે. તે છે ભગવદ્ ગીતા અધ્યાય 18 શ્લોક 54 કહેલું છે, બ્રહ્મભાવ પામેલો પ્રસન્ન આત્મા વાળો શોક કરતો નથી. એમ કે જેને બ્રહ્મભાવ પ્રાપ્ત કરેલો છે અને પ્રસન્ન આત્મા વાળો છે એ શોક કરતો નથી. મારી ભક્તિ પ્રાપ્ત કરે છે, એને ભક્તિ મળે છે, મારી ભગવાનની ભક્તિ પ્રાપ્ત કરે છે. અહીં બ્રહ્મભાવનું ફળ ભક્તિ હોવાનું કહેલું છે. અહીં બ્રહ્મભાવ જે પ્રાપ્ત થયો છે એને ભક્તિ કહેલી છે. જો કે આ ભક્તિ આત્માના ધર્મરૂપ છે. આ ભક્તિ શું છે કે આત્માના ધર્મરૂપ છે. છતાં તે પહેલા અર્જુન વગેરે સંબંધને લીધે જે પ્રાપ્ત કરેલી તે મોહના કાર્યરૂપ હતી અને ભગવાનના ઉપદેશ પછી પણ ચાલુ હતી. તે મને એમાં જે એવું સમજાય છે કે જયારે અર્જુન વગેરે બીજા પણ લોકોને જયારે ભગવાનની જયારે એમનો સંબંધ હતો ત્યારે એમને જયારે મોહ થયો હતો અને એથી એમને થોડી ઘણી ભક્તિ પ્રાપ્ત થઈ હતી અને ભગવાનના ઉપદેશ પછી પણ એ ચાલુ હતી. પણ એ ભક્તિને બ્રહ્મભાવ પામેલા અને ભક્તિની બે ચીજ અલગ છે એવું મને સમજાય છે. તેથી જણાય છે કે સંસાર માટેનો મોહ અને ભગવાનનું જ્ઞાન એ પરસ્પર નાશ કરનારા છે. એટલે એમ જણાય છે કે સંસાર માટેનો મોહ જે છે અને ભગવાનનું જ્ઞાન એ પરસ્પર નાશ કરનારા છે. પરંતુ સામાન્ય પ્રકારનો મોહ ભગવાનના જ્ઞાનથી વિરુદ્ધ નથી. પણ સામાન્ય પ્રકારનો મોહ જે ભગવાન કરાવે છે એ ભગવાનના જ્ઞાનથી વિરુદ્ધ નથી, તેથી વિરોધ નથી એમ પ્રકાશમાં કહેલું છે. ભક્તિ અને હવે નાનુભાઈ કહી રહ્યા છે ભક્તિનો અને જ્ઞાનનો વિરોધ નથી. ભક્તિ અને જ્ઞાનનો વિરોધ નથી. તેથી ભક્તિ પ્રાપ્ત કરાવવા ભગવાન મોહ કરે તે ભગવાનના જ્ઞાનથી વિરુદ્ધ નથી. તે ભક્તિ પ્રાપ્ત કરવા માટે ભગવાન જે મોહ કરે છે તે ભગવાનના જ્ઞાનથી વિરુદ્ધ નથી. જે આગળ આપણે સુબોધનીમાં જોયું એ આ જ વસ્તુ કહે છે એવો અર્થ જણાય છે. હવે સ્વતંત્ર સુબોધનીજી સ્વતંત્ર ભક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધીનો ઘણો ઉપકાર કરનારી છે. એટલે આ મોહના લીધે જે ભક્તિ ઉત્પન્ન થઈ અને ભક્તિ સ્વતંત્ર ભક્તિ ના પ્રાપ્ત થાય ત્યાં સુધી ઘણો ઉપકાર કરનારી છે. તેવો ઉપકાર કરે ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય છે અને તેવો ઉપકાર કરે ત્યારે એ બ્રહ્મ જ્ઞાન એટલે મને એ બ્રહ્મ જ્ઞાન સમજાય છે. જ્ઞાન પ્રાપ્ત થાય છે તે ઘણા જન્મો થાય છે અને એ જ્ઞાન પ્રાપ્ત થવામાં ઘણા જન્મો નીકળી જાય છે. તેથી તેનું સ્વરૂપ જાણવા લાંબા સમય સુધી ધ્યાન કરવું એમ કહેલું છે. તેથી એનું સ્વરૂપ જાણવા માટે એ ભક્તિનું સ્વરૂપ જાણવા માટે લાંબા સમય સુધી ધ્યાન કરવું જોઈએ એમ કહેલું છે. તેમાં ઉપયોગી હોય તેવા પદાર્થોનો વિચાર કરવા માટે વિસ્તારપૂર્વક વિચાર કરવો. એટલે આમાં ઉપયોગી શું છે? ભગવાનનું ધ્યાન, એનો વિસ્તારપૂર્વક વિચાર કરવો જોઈએ. બીજાનો વિચાર ન આવે તે માટે હૃદયમાં વિસ્તારપૂર્વક વિચાર કરવો જોઈએ. એટલે બીજા કોઈનો પણ વિચાર ન આવે અને હૃદય ગુહામાં ફક્ત ભગવાનનું ધ્યાન જ રહે એ પ્રમાણે વિસ્તારપૂર્વક વિચાર કરવો. આ 31મો શ્લોક. કઈ હોય વિચારણી? હા, જય દંડકમાં આ સેકન્ડ ફૂટનોટમાં જે ગીતાજીના વચન 1854માં જે કહ્યું કે એમાં બ્રહ્મભાવનું ફળ ભક્તિ હોવાનું કહ્યું છે. જોકે આ ભક્તિ આત્માના ધર્મરૂપ છે, છતાં તે પહેલા અર્જુન વગેરે સંબંધને લીધે જે પ્રાપ્ત કરેલી તે મોહના કાર્યરૂપ હતી અને ભગવાનના ઉપદેશ પછી પણ ચાલુ હતી. આટલું મને નથી સમજાયું. એટલે જે અધ્યાય 18માં 54માં શ્લોકમાં કહ્યું છે કે બ્રહ્મભાવ પામેલો પ્રસન્ન આત્મા વાળો શોક કરતો નથી. એટલે જેને બ્રહ્મભાવ પ્રાપ્ત થયેલો છે શોક કરતો નથી અને એને મારી ભક્તિ પ્રાપ્ત થાય છે. અહીં બ્રહ્મભાવનું ફળ ભક્તિ હોવાનું કહેલું છે. જોકે આ ભક્તિ આત્માના ધર્મરૂપ છે. આત્માના ધર્મરૂપ છે આ ભક્તિ. છતાં તે પહેલા અર્જુન વગેરે સંબંધના લીધે જે પ્રાપ્ત કરેલી તે મોહના કાર્યરૂપ હતી. એટલે આ જે અર્જુને પ્રાપ્ત કરેલી ભક્તિ અને આ જે બ્રહ્મભાવને લીધે જે પ્રાપ્ત કરેલી ભક્તિ એ બે અલગ વસ્તુ છે એમ કહેવા માંગે છે એવું મને જણાય છે. કારણ કે અર્જુનને જે ભક્તિ થયેલી
એ ભગવાનના સાનિધ્યમાં જ રહ્યો હતો, તેને મોહના લીધે ભક્તિ ઉત્પન્ન થયેલી છે. જ્યારે જે 1854 કહેલું છે બ્રહ્મભાવ પામેલો માણસ જે ભક્ત છે એની વાત થયેલી છે. અહીંયા મોહને અજ્ઞાન સમજવાનું, તો પછી એમને ભગવાનના સંબંધ રહે એટલે સાથે રહેવાથી પણ અજ્ઞાનના કારણે ભક્તિ થઈ, એટલે એ મને સમજ નથી પડતી. ને ઉપદેશ પછી ચાલુ હતી તો બરાબર છે કે ભગવાને એને ઉપદેશ આપ્યો અને છેલ્લે કીધું મારા શરણે આવો, એટલે એ ભક્તિ ચાલુ હતી પછી એવું સમજાયું, પણ મોહના કાર્યરૂપના વિષય હજી ક્લિયર નથી થયું. હા, એટલે આખો શ્લોક જે છે ને એને ઉત્થાનિકામાં કહેલું છે કે આ બે શ્લોકમાં જે પહેલો શ્લોક છે જ્ઞાન શક્તિ વિશેનો છે અને પછી જે આવશે બીજો શ્લોક 32મો શ્લોક આવશે એ માયા શક્તિને નિરૂપણ કરે છે. એટલે આખો આ શ્લોક જ્ઞાન શક્તિનો જ શ્લોક છે. પણ અહીંયા જરા કન્ફ્યુઝન એટલા માટે થવાય છે કે ભગવાનના મોહને આપણે અજ્ઞાન તરીકે લઈએ છીએ, પણ એ ભગવાનનો મોહ જે ભગવાને કરેલો છે એ અજ્ઞાન તરીકે નહીં, કે ભગવાને ભક્તિ માટે કરેલો મોહ છે એમ આપણે સમજવાનું છે. અજ્ઞાન તરીકે લેવાનું નથી, એક પ્રકારની તમે જ્ઞાન શક્તિ જ સમજો. તો અહીંયા મોહ એટલે શું શું આપણે સમજવું? અભ્યાસ, અજ્ઞાન, કે આમાં શું આપણને કોઈ મોહિત કરે ભગવાનની દ્રષ્ટિ, કે આપણને કાંઈ આછું ખોટું ખબર ન પડે, એવું પણ ઘણી વાર આમ થાય ને મોહનો અર્થ. એટલે અહીંયા મોહનો અર્થ શું લેવો જોઈએ? આ મોહ એટલે મોહિત કરવું, એટલે માણસને થોડો અજ્ઞાન ઉત્પન્ન કરવાનો એવો અર્થ થાય છે. પણ અહીંયા આગળ એ ભગવાનને ભક્તિ પ્રાપ્ત થાય એના માટેનો મોહ છે. એ મોહ હવે કયા પ્રકારનો છે તો હું બરાબર નહીં સમજાવી શકું, જેને વિનંતી કરું છું કે સમજાવે ડિટેલની અંદર. હા નિધિ પ્રણામ. આ બારુલ પૂછે છે ને એ સંદર્ભમાં મારું વાત છે કે અહીં જે કહ્યું ને કે દેખો ક્યાં ગયું, હા કૃપાના કારણરૂપ ભક્તિ કહી, બરોબર. હવે ફળ પ્રાપ્ત કરાવનારી છે એમ જણાવવા કહે છે કે સ્નેહ વાળું જે સહેજ હાસ્ય ભક્તિ પ્રાપ્ત થાય તે માટે કરેલો જે મોહ, એટલે હવે અહીં શું કહે તેને, એટલે ભક્તિને તે મોહ વાળી દ્રષ્ટિ અનુકૂળ છે એવું મને જે સમજાય છે આ પારુલના પ્રશ્નમાં. મને પણ એનો ખુલાસો કરો તો એટલે મેં હેન્ડ રેઝ કર્યો છે કે અહીં શું કહે છે કે ભક્તિ પ્રાપ્ત થાય તે માટે કરેલો જે મોહ તેને તે દ્રષ્ટિ અનુકૂળ છે, એટલે એ ભક્તિને મોહ વાળી દ્રષ્ટિ અનુકૂળ છે, તેથી ભક્તિની વૃદ્ધિ થશે એવું મને કઈ સમજાયું. એટલે મેં સ્પષ્ટ કરવા માટે આપને પ્રશ્ન કર્યો. સરદાર પ્રણામ. એટલે એ કે છે ને મોહ કરશે તો શું થશે, તો મોહ કરશે તો એ ભક્તિને અનુકૂળ છે મોહ, એવું હું સમજી છું. તો આપ એને સ્પષ્ટ કરો. સરદાર પ્રણામ. પ્રણામ. ભક્ત અહીંયા એમ સમજો કે ત્રિવિધ તાપ થી તપ્ત થયેલો ભક્ત ભગવાનના સામે છે. અને જેમ કે અહીંયા અર્જુન સમજી લો, અને ભગવાનને એના ઉપર કૃપા જાગી, તો ત્યારે પ્રભુ એના તરફ દ્રષ્ટિ કરી રહ્યા છે. હવે એ જે દ્રષ્ટિ પ્રભુએ અર્જુન ઉપર કરી છે એ કેવી છે કે જે સ્નિગ્ધ સ્મિતાનુગુણિત છે, એટલે સ્નેહ વાળા સ્મિતથી, હાસ્યથી ભગવાને એના ઉપર દ્રષ્ટિ કરી છે, કે જે દૃષ્ટિ એના ઉપર વિપુલ પ્રસાદમ ખૂબ ઉપકાર કરનારી છે. તો તાત્પર્ય શું થયું કે ત્રિવિધ તાપથી તપ્ત થયેલા ભક્ત ઉપર કૃપાલુ બનીને ભગવાન સ્નેહ સહિત એના ઉપર દ્રષ્ટિ જે કરી રહ્યા છે એવી દૃષ્ટિનું ધ્યાન કરવું. તો અહીંયા કૃપાના કારણ રૂપ ભક્તિ કહી, જે ત્રિવિધ તાપથી તપ્ત છે એના ઉપર ભગવાન કૃપાલુ શા માટે થયા, તો એનું કારણ
એ તપ્ત જીવાત્મા એના અંદર ભગવાન પ્રત્યે ભક્તિ છે, પ્રેમ છે, એટલે તેના ઉપર પ્રભુ કૃપાલુ બન્યા. તો કૃપા કરવા પાછળનું જે કારણ છે એ ભક્તિ છે. હવે એ જે ભક્તિ એ ફલપ્રાપક પણ છે એ બતાવવા માટે ભગવાનનો અહીંયા સ્નેહ સહિતનો હાસ્ય તત્પૂર્વક ભગવાન એના ઉપર દ્રષ્ટિ કરી રહ્યા છે એ કહ્યું. એટલે શું જણાવે છે કે ઘણાએ લોકો ત્રિવિધ તાપથી તપ્ત થયેલા હોય, પરંતુ બધાના ઉપર એવી સ્નિગ્ધ સ્મિત દ્રષ્ટિ પ્રભુ કરતા હોય એવું આવશ્યક નથી. કોઈકના ઉપર કરે છે, તો જેના ઉપર કરે છે એનો હેતુ એ કે એમના અંદર પ્રભુ પ્રત્યે ભક્તિભાવ છે, તેથી પ્રભુ એના ઉપર કૃપા કરવા વિચારે છે. હવે એ પ્રભુની કૃપા રૂપ જે દ્રષ્ટિ છે એ ફલ પ્રાપ્ત કરાવનારી છે એવું કેવી રીતે ખબર પડે? તો સર્વસાધારણ ઉપર દ્રષ્ટિ થઈ રહી હોય એમાં પ્રભુએ કોઈકના ઉપર દ્રષ્ટિ કરી તે વખતે સ્નિગ્ધ સ્મિત કર્યું, તો એ ભક્ત સમજશે ને કે આ સ્નિગ્ધ સ્મિત છે પ્રભુનું અને તત્પૂર્વકની દ્રષ્ટિ છે, એ હવે કૃપાની વૃષ્ટિ કરશે. એટલે પોઝિટિવ એક ભગવાનનો આ સંકેત છે. તો એવું જ્યારે થાય તો સ્વાભાવિક છે કે મોહ પ્રકટ થાય જ ભક્તને. તો એ અહીંયા કહી રહ્યા છે કે એ પ્રભુનું જે સહેજ હાસ્ય ભક્તિ પ્રાપ્ત થાય તે માટે કરેલો જે મોહ, તેને તે દૃષ્ટિ અનુકૂળ છે. તે પછી આ વિચાર અહીંયા પુરુષોત્તમજીનો પ્રકાશમાં જે છે તે, અને એની પંક્તિ શું છે કે ભક્તિ સાથેની જ્ઞાન શક્તિ ભક્તિ પ્રાપ્ત કરાવેલ મિથ્યા જ્ઞાન એટલે કે અધ્યાસ, ભક્ત્યર્થ અધ્યાસ એનાથી વિરુદ્ધ નથી. સ્વતંત્ર ભક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધીનો ઘણો ઉપકાર કરનારી છે. એટલે આ જે જ્ઞાન શક્તિ છે એ જાતની છે કે જે સ્વતંત્ર ભક્તિ પ્રાપ્ત થાય ત્યાં સુધી એ ઉપકાર કરતી રહેશે. તો એમાં અહીંયા આ શાસ્ત્રાર્થ પુરુષોત્તમજીએ જણાવ્યો છે કે જ્ઞાને નથી પદ જ્ઞાનમ યેશામ નાશિતા મહાત્મનઃ. એટલે જેનું જ્ઞાન અજ્ઞાન એટલે અજ્ઞાન જે છે જ્ઞાનથી નાશ પામેલું છે. ત્યાં એમ કહ્યું છે કે જ્ઞાન અને અજ્ઞાન બંને વિરુદ્ધ છે. તો જ્યાં જ્ઞાન હોય ત્યાં અજ્ઞાન ન ટકે. તો અહીંયા એમ કેમ કહેવામાં આવી રહ્યું છે કે ભગવાનની જે દૃષ્ટિ છે એ મોહને અનુકૂળ છે, એટલે અજ્ઞાનથી થતો મોહ જ્ઞાનને અનુકૂળ છે એવું કેમ કહેવામાં આવી રહ્યું છે? હા જી. ભગવાનની જે દૃષ્ટિ છે એ તો જ્ઞાન દૃષ્ટિ છે ને. તો એવી શંકા થાય તેથી આ વાક્ય કહેલું છે. આ વાક્ય કહેલું છે આની ઉત્થાનિકા છે કે સ્વતંત્ર પ્રાપ્ત થાય ત્યાં સુધીનો ઘણો ઉપકાર કરનારી છે, એટલે આ વાક્ય કહેલું છે. હા જી. તો પછી આગળ એમ કહ્યું કે તે ઘણા જન્મો એ થાય છે. ને આ વાત તો બહુ સુંદર છે. વળી પાછું એવું કહ્યું કે તે ઘણા જન્મો એ થાય છે, વૃદ્ધ નથી થતી. તેથી તેનું સ્વરૂપ જાણવા
એટલે સ્વરૂપ આ બધું આપણે અહીં શું કે છે તો આપણે કરતા રહેવું જોઈએ. આ બધું આ ભક્તિના સ્વરૂપને જાણવા માટે લાંબા સમય સુધી વિસ્તારપૂર્વક મહાત્મ્ય સમજવું જોઈએ. એવું થયું સરદાર? પ્રણામ. એવું લાગે છે કે ફક્ત શરૂઆતમાં જે મોહ થાય છે એનાથી ખાલી ભક્તિ ઉત્પન્ન થાય છે એ બતાવેલું છે. પછી સ્વતંત્ર ભક્તિ થાય એના માટે બહુ લાંબા સમય સુધી રાહ જોવી પડે છે કે સમય લાગશે, અનેક જન્મો નીકળી જશે, કારણ કે બ્રહ્મભાવ ત્યારે જ ઉત્પન્ન થશે. હા હા, કે જે આપે કહ્યું બધું સમજાયું, પણ આ સેન્ટેન્સ ફૂટનોટમાં છે ને, જે તે પહેલા અર્જુન વગેરે સંબંધ લીધે જે પ્રાપ્ત કરેલી તે મોહના કાર્યરૂપ હતી અને ઉપદેશ પછી પણ ચાલુ હતી, એટલું બાકી છે સમજવાનું. અર્જુનને જે ભગવાન ઉપદેશ કરી રહ્યા છે એ વચન, એક વચન 5મા અધ્યાયનું છે, બીજું 18માનું છે. તો અર્જુનને તો ભગવાન આ ઉપદેશ આપે તે પહેલા, યુદ્ધભૂમિમાં આવતા પહેલા ભક્તિ તો હતી જ ને ભગવાનમાં. એ ભક્તિ કઈ હતી? આ ઉપદેશ તો એને યુદ્ધભૂમિમાં પ્રાપ્ત થયો છે. તો એ ભક્તિ જે હતી એ અધ્યાસજન્ય હતી, કે આ મારા કોઈનો દીકરો છે, કે આ મારો હિતકારી છે. તો એ ભક્તિ જે છે એને અધ્યાસજન્ય હતી અને ભગવાનના ઉપદેશ પછી પણ ચાલુ હતી. એટલે જો ઉપદેશ પ્રાપ્ત થયો હોત અને એ આત્મસાત થઈ ગયો હોત તો પછી અર્જુન થોડો ભગવાનને પોતાના સારથી તરીકે રાખત. તો એ અધ્યાસ ચાલુ રહ્યો. ભગવાનની જ્ઞાન દૃષ્ટિથી અધ્યાસ નિવૃત્ત ક્યાં થયો? તો એ દૃષ્ટિ એવી હતી ને કે જે દૃષ્ટિ સ્નેહવાળા સહેજ હાસ્યને અનુકૂળ એવી આ દૃષ્ટિ છે. તો એ જે મોહ છે, ભગવાનની દૃષ્ટિ જે જ્ઞાન રૂપા છે, એ બધા મોહ અજ્ઞાનનો નાશ કરી શકે છે, પરંતુ અહીંયા સ્નિગ્ધ સ્મિતાનુગુણિત એવી જાતની દૃષ્ટિ ભગવાને કરી જેથી જરૂર પૂરતું જ્ઞાન પણ થયું અને ભક્તિના માટે ઉપયોગી જે મોહ છે મોહ પણ બનેલો રહે. સરસ, સ્પષ્ટ થઈ ગયું. પ્રણામ. મારું થઈ ગયું. હા, આપે કરાવી. પ્રણામ. સામાન્ય પ્રકારના મોહ એટલે ભગવાનની દ્રષ્ટિ પડી સામાન્ય પ્રકારનો મોહ. હા, એ ભગવાનની દ્રષ્ટિ જ સામાન્ય પ્રકાર જે ભક્તિ ઉત્પન્ન કરે છે. કારણ કે આમ સંસારનો મોહ તો એટલે આપણે હંમેશા ભક્તિ કરતી રહેવી જોઈએ, અથવા તો લાંબા સમય સુધી કહ્યું એ આ સંદર્ભથી કહ્યું જે આપણે હમણાં સમજાવ્યું તે. પ્રણામ છે. એટલે અહીંયા એમ કહ્યું છે ને કે આ ઉપકાર કરનારી છે અને તેવો ઉપકાર કરે ત્યારે જ્ઞાન પ્રાપ્ત થાય. એ ઘણા જન્મો એ થાય છે. એટલે આવી ઉપકારક જે દૃષ્ટિ છે ભગવાનની એ અનેક જન્મના ફલ સ્વરૂપે પ્રાપ્ત થાય છે. તેથી યોગીએ જો યોગ માર્ગને પકડીને ચાલો છો તો ધ્યાન પણ એટલું લાંબા સમય સુધી વાટ જોતા રહેવું પડશે. તો એ દ્રષ્ટિથી આપણે એમ કહે છે કે ભક્તિ માર્ગ ઇઝ વેરી ઇઝી ટુ ફોલો. ઓફકોર્સ અહીંયા આગળ એ નથી વાત આવતી, પણ એવું અન્ડરસ્ટેન્ડ અથવા ઇન્ટરપ્રેટ કરી શકાય ને. જે હા, ચિરમ ધ્યાયેત કહ્યું છે. હવે તમે ધ્યાનમાં કે યોગ માર્ગ પકડીને ચાલો છો તો પછી
એટલી ધીરજ રાખવી પડશે. અચ્છા, એટલે જે ભક્તિ યોગમાં અચિરાત કયું છે ને કંઈક એવું અત્યારના આપે બોલ્યા એટલે મને ખ્યાલ આવે. જી હા, બહુ સુંદર થયું. હું સરદાર, બહુ સરસ, આનંદ આવ્યો. પ્રણામ જીજી. એટલે માયા કેવું કરે છે કે ભક્તિને ટકાવી પર રાખે છે, એટલે એવો મોહ કરાવે છે, અને ભક્તિને અનુકૂળ છે, અનુકૂળ પણ છે. બહુ સરસ. તેની તે દ્રષ્ટિ અનુકૂળ છે, એટલે ભક્તિની દ્રષ્ટિ અનુકૂળ પણ છે, અને વળી પાછા સાર્થિક તો રહ્યા જ, તો એટલું તો મોહ વળી પાછો કરાવ્યો. બહુ સુંદર. આ સમજાય નહીં જીજી? પ્રણામ. શ્લોક 32 ની ઉઠાણી કર. જ્ઞાન પણ પ્રાપ્ત થાય છતાં ત્યાર પછીની ભક્તિ જો પ્રાપ્ત ન થાય તો ફળ ન મળે. તેથી અને મોહ સંપૂર્ણ પ્રકારે જરાય ન હોય તો ભક્તિ ન થાય. તેથી નીચેના શ્લોકમાં હાસ્ય ધ્યાન કરવા યોગ્ય હોવાનું કહે છે. કે અહીંયા એમ કે છે ઉત્થાનિકામાં, જ્ઞાન પણ પ્રાપ્ત થાય છતાં ત્યાર પછી ભક્તિ જો પ્રાપ્ત ન થાય તો ફળ ના મળે, અને મોહ સંપૂર્ણ પ્રકારે જરાય ન હોય તો ભક્તિ ન થાય. તેથી નીચેના શ્લોકમાં હાસ્ય નું ધ્યાન કરવા યોગ્ય હોવાનું કહે છે. શ્લોક. હાસમ હરિરવનતા ખિલ લોક તીવ્ર શોકાશ્રુ સાગર વિશોષણ અત્યુદારમ सम्मोहनाय रचितम निज मायाश्च भूमंडलम मुनिकृत मकरध्वजश्च. સુકાર્થ. નમન કરેલા સર્વલોકના તીવ્ર શોકના આંસુઓના સાગરને સુકવનારા ના ઉદ્ધાર મુનિઓને માટે કામદેવને મોહ કરવા પોતાની માયાથી રચેલા હરિના હાસ્યનું અને આમાંના બ્રહ્મમંડળનું ધ્યાન કરવું. ગયા શ્લોકમાં આપણે જોયું કે જ્ઞાન વિશે બતાવ્યું છે, જ્ઞાન શક્તિ બતાવી, અહીંયા માયા શક્તિનું નિરૂપણ કરેલું છે. ભગવાનનું હાસ્ય સુબોધજી, ભગવાનના હાસ્યનું ધ્યાન કરવું, ભગવાનના હાસ્યનું ધ્યાન કરવું. અહીંયા ઘણા દુખિયારાઓના દુઃખનો તે નાશ કરનાર હોવાથી હરિના એમ કહેલું છે. એટલે આ ભગવાનનું હાસ્યનું ધ્યાન કરવું તો ઘણા દુખિયારોના દુઃખને નાશ કરનારું છે, અને એટલે હરિનામ એટલે હરિ એટલે દુઃખને હરનાર એમ કહેલું છે. તે અર્થ કહે છે કે એનો અર્થ કહે છે કે નમન કરેલા જે લોકો તેઓને ભગવાનના વિરહથી ઉત્પન્ન થયેલો સર્વ ભક્તોના અનુભવ જેના સાક્ષી છે તેઓ તીવ્ર જે શોક તેનાથી ઉત્પન્ન થયેલા આંસુઓના સાગરને સુકવવાનું થાય છે, જેનાથી તેવું હાસ્ય. આ વાક્ય જરા અટપટ છે, ને સીધી રીતે જઈએ એવી રીતે કહેવાનો અર્થ એટલો જ છે કે ભગવાનને જે નમન કરી રહેલા છે જે લોકો, અને જેમને ભગવાનનો વિરોધ પણ થયેલો છે, જેના લીધે તેને તીવ્ર શોક ઉત્પન્ન થયો છે, અને ઘણા સર્વ ભક્તોનો અનુભવ જે સાક્ષીરૂપ પણ છે, અને તેનાથી જે શોક ઉત્પન્ન થવાની લીધે તેમના જે થયેલા આંસુઓના સાગરને સુકવનારું થાય છે તેવું આ હાસ્ય છે. માયાએ કરેલા મોહથી એ પ્રમાણે થાય છે. એટલે ભગવાનની માયાએ કરેલા મોહથી જ એ પ્રમાણે થાય છે. એમાં 1 નંબરની ફૂટનોટ એ પ્રમાણે થાય છે, એટલે શોક સુકાય છે. એટલે કે જે શોકના લીધે એમના આંસુનો સાગર જે થયેલો છે એને સુકાવવા માટે મોહ થાય છે, અને મોહ કોણ કરે છે? માયા કરે છે. માયાએ કરેલા મોહથી જે પ્રમાણે થાય છે, શોક સુકાવનાર થાય છે. તેમ ન હોય તો શોક સદા ચાલુ રહે, અને એમ જો ન હોય, મોહ ન કરે તો શોક હંમેશા સદા ચાલુ રહે. વળી આ મોહથી પરમ પુરુષાર્થની હાનિ થતી નથી. વળી આ માયા જે મોહ કરે છે એનાથી પરમ પુરુષાર્થની હાનિ થતી નથી. એમ ઘણા ઉદાર વિશેષણથી કહેલું છે. એમ અત્યુદારમ જે અહીંયા પૂર્વાર્ધમાં કહ્યું છે કે ઘણા ઉદાર કહેલા છે, એમને ઘણા ઉદાર વિશેષણ કહેલું છે. વિરહ ચાલુ રહે તે તરત જ પરમ પુરુષાર્થ આપનાર છે. જયારે ભગવાનનો વિરહ થાય છે, ચાલુ રહે છે,
ત્યારે પરમ પુરુષાર્થ આપનાર છે. છતાં પણ માન્યતા પ્રમાણે તે દુઃખરૂપ હોવાથી પણ પદ્ધતિ એવી થાય છે કે દુઃખરૂપ છે એવું થાય છે. હાસ્ય તેને અટકાવી અધિકાર પ્રાપ્ત કરાવીને પણ પોતે જ તે પુરુષાર્થ આપતું હોવાથી ઘણો ઉદાર છે. અને ભગવાનનું હાસ્ય કેવું છે કે તેને અધિકાર જે છે એને પરમ પુરુષાર્થ પ્રાપ્તિનો જે અધિકાર છે એને પ્રાપ્ત કરાવીને પણ પોતે જે પુરુષાર્થ અને પોતે જે પરમ પુરુષાર્થ ભગવાન આપે છે ભક્તને, એટલે એમને ઘણું ઉદાર છે એમ ભગવાનને ઘણા ઉદાર કહેલા છે. ગરીબડા ભક્તો પ્રત્યે ભગવાન હાસ્ય કેમ ઉત્પન્ન થયું? ગરીબડા ભક્તો છે એના પ્રત્યે ભગવાનને હાસ્ય કેમ ઉત્પન્ન થયું એવી શંકા થાય. તેથી કામદેવને મોહ કરવા એમ કહેલું છે કે ભગવાન એટલા માટે હાસ્ય ઉત્પન્ન કર્યું કે કામદેવને મોહ કરવું છે. કામદેવને મોહ કરવા ભગવાનને હાસ્ય ઉત્પન્ન થયું. કારણ કે હવે સમજાવે છે કેમ હાસ્ય ઉત્પન્ન કર્યું. કારણ કે મુનિઓ ભગવાનનું ધ્યાન કરતા હતા ત્યારે પહેલા તેમણે જીતેલું કામ ભગવાનનું ઐશ્વર્ય જોઈને મુનિઓને તેમની સાથે રમણ કરવાની ઈચ્છા થાવો એવા વિચારથી મુનિઓના ધ્યાનમાં વિઘ્નરૂપ તરીકે ભગવાનની સમીપ આવ્યા. કોણ સમીપ આવ્યા? કામ આવ્યા. એટલે કારણ કે મુનિઓએ તો કામ પર વિજય પામેલો હતો, પણ તેમને ભગવાનનું ઐશ્વર્ય જોઈને મુનિઓને તેમની સાથે રમણ કરવાની ઈચ્છા થાવો એવું કામદેવે ઈચ્છું. એમ વિચારથી મુનિઓના ધ્યાનમાં વિઘ્નરૂપ થાય. હવે જો એમની સાથે રમણ કરવાની ઈચ્છા થાય એમનામાં ફરીથી પાછો કામ ઉત્પન્ન થાય ભક્તોની અંદર. તેવા વિચારથી મુનિઓના ધ્યાનમાં વિઘ્નરૂપ તરીકે ભગવાન સમીપ આવ્યા. એમ ધારીને ભગવાનની સમીપ કામદેવ આવ્યા. ત્યારે તેને જો મોહ ઉત્પન્ન કરવામાં ન આવે ત્યારે તેને એટલે કે કામને જો મોહ ઉત્પન્ન કરવામાં ન આવે તો મુનિઓના બધાએ કાર્યનો નાશ થાય. એટલે મુનિઓ અત્યાર સુધી કામના ઉપર વિજય કરીને જે પ્રાપ્ત કરેલું છે એમને અત્યાર સુધીનું એ બધું કાર્ય નાશ પામે. તેથી કામદેવને મોહ ઉત્પન્ન કરવા ભગવાનનું હાસ્ય ઉત્પન્ન થયું. તેથી કામદેવને મોહ ઉત્પન્ન કરવા ભગવાનનું હાસ્ય ઉત્પન્ન થયું. તેણે પણ ભગવાનના મુખના સૌંદર્ય જોઈ વિસ્મય પામી મુનિઓને મોહ ઉત્પન્ન ન કર્યો. અને કામદેવને જયારે ભગવાનનો સૌંદર્ય જોઈને મોહ ઉત્પન્ન થયો તેને વિસ્મય પામ્યા અને મુનિઓને મોહ ઉત્પન્ન ન કર્યો. એમને પોતાની માયાથી રચેલા શબ્દથી આધિદૈવિક કામને પણ મોહ ઉત્પન્ન કરવાનું હાસ્યનું બળ જણાવેલું છે. પોતાની માયાથી એટલે એમ કહે છે કે કામદેવને પણ પોતાના હાસ્યનું બળ એટલું બધું છે કે કામદેવને પણ એ મોહ ઉત્પન્ન કરાવે છે. આધિદૈવિક કામને પણ એ મોહ ઉત્પન્ન કરાવે છે. આમને ભ્રમર મંડળનું પણ ધ્યાન કરવું. એટલે ભગવાનના જે ભ્રમર મંડળ છે એનું પણ ધ્યાન કરવું. તે પણ હાસ્યની પેઠે કાર્ય સફળ કરનારું છે. મૃત્યુરૂપ હોય દુષ્ટોનો સંપૂર્ણ નાશ કરનારું છે. હવે આ જે ભ્રમંડળ છે એ મૃત્યુરૂપ હોય દુષ્ટોનો સંપૂર્ણ નાશ કરનારું છે. મોહ થતા જીવોને પોતાથી જ દુઃખ દૂર થાય છે. હવે આગળ શ્લોકમાં છે કે મોહ થતા જીવોને પોતાથી જ દુઃખનો અભાવ થાય છે. દુઃખ દૂર થાય છે એટલે દુઃખનો અભાવ થાય છે. પરંતુ ભ્રમર મંડળનું ધ્યાન થતા ભગવાન દુઃખ દૂર કરે છે. પરંતુ જો ભ્રમર મંડળનું ધ્યાન કરવામાં આવે તો ભગવાન દુઃખ દૂર કરે છે. તેથી બંને કહેલા છે. એટલે ભગવાનનો મોહ અને ભ્રમર મંડળનું ધ્યાન એ બંને વસ્તુ કહેલી છે. મકર એટલે મગર ક્રૂર સ્વભાવ વાળો છે. તેથી તેની મકર જેની ધજામાં છે તેવા કામદેવની કૃપા કહી. એટલે કામદેવને આ રથ ઉપર જે ધજા હોય છે એમાં મગરનું ચિહ્ન હોય છે. એટલે એ પણ ક્રૂર સ્વભાવ વાળો છે એવું કહેવા માંગે છે. તેનો નાશ કરવા ભ્રમર મંડળ ચડાવેલું બાણ છે એમ જણાવવા મંડળ કહે છે. એટલે કામદેવનો નાશ કરવા માટે જે ભ્રમર મંડળ છે એના પર બાણ ચડાવેલું છે. અને બાણ કેવું લાગે છે કે જે મંડળ જેવી એની શોભા લાગે છે એમ કહેલું છે. આ 32મો શ્લોક કઈ વિચાર નહીં. હા, જે ગરીબડા કહ્યું એટલે દાસ્ય ભાવ વાળા એવું કહેવાય. ગરીબડા ભક્તો પ્રત્યે એટલે દાસ્ય ભાવ વાળા પ્રત્યે બધાના પ્રત્યે નહીં હોય એવું થયું અહીં છે.
જી હા માસી, જે નમન કરીને જે નમન કરે છે ને ભગવાનના હા. ભક્તો ગરીબડા કીધેલા છે. બરાબર. હા જી જી એવું છે ને, નમન કરતા ને દીન ભક્તો છે. હા દીન. હા 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 બરાબર. એટલે દીન ઉપર આવું કરે છે, બધા ઉપર નથી કરતા એવું સમજાય અહીં? નહીં ના, એવી વાત નથી. હા હા ભલે. દીન ઉપર તો હાસ્ય ન થવું જોઈએ ને. હા તો અહીંયા શા માટે થયું એવો પ્રશ્ન ઉત્પન્ન કર્યો છે, એટલે કહ્યું કે સંમોહન માટે. બરાબર. હા એટલે કામદેવની નું કરવા માટે, કામદેવનું સંમોહન કરવા કે એમના ભક્તોને પરેશાન ન કરે, એવું થયું? હા એ જ પ્રમાણે. તે પણ હાસ્યની પેઠે કાર્ય સફળ કરનાર છે કે પહેલા હાસ્ય કહ્યું, પછી ભ્રુમંડલ. તો હવે મૃત્યુરૂપ હોય દુષ્ટોનો સંપૂર્ણ નાશ કરનારું છે. મોહ થતા જીવોને પોતાથી જ દુઃખ દૂર થાય છે. આ વચન નથી સમજાતું, એ તેની સાથે જોડાઈ રહ્યું છે. મોહ થતા જીવોને પોતાથી જ દુઃખ દૂર થાય છે. સમજાવ્યું ને, ત્રણ તાપોથી તૃપ્ત થયેલા જે ભક્તો છે, દુઃખી થયેલા ભક્તો છે, એને મોહ કરીને ભક્તિ પ્રાપ્ત કરાવે છે. જે 31મા શ્લોકમાં બતાવ્યું ને એ. પણ ત્યાં પણ એ મોહ કઈ દુઃખ થોડું કરાવે છે જીવોને પોતા, એમ જ્ઞાન કરાવે છે ને, પછી ભક્તિ જ્ઞાન કરાવે છે એમને. ત્રિવિધ દુઃખ આધ્યાત્મિક, આધિભૌતિક અને આધિદૈવિક ત્રણ તાપોનો નાશ કરે છે. એ તો નયનોની દ્રષ્ટિ તો જે વાત કરી રહ્યા છે. હા પણ એ મોહ દ્રષ્ટિથી મોહ થાય છે ને એમને, એટલે ભક્તિ ઉત્પન્ન થાય છે. હા, કોઈને કરવું હોય સમાધાન? બે કાર્યો કયા ને, બે કાર્યો કરે છે ને માયા. ભક્તિને અનુકૂળ થઈને રહે છે અને વળી પાછા મોહ પણ કરાવે છે સંસારીઓની જેમ. તો વળી એની ભક્તિ ભક્તિ ખંડિત ન થાય અને સંસારી પણ થોડુંક રહે, એવી રીતે પ્રભુ એને પેલા તો રાખે છે, ફલ આપ્યા પહેલા. એવું કઈ સમજાયું સરસ બાબુ? મારું સ્પષ્ટ થાય હું બોલી વચ્ચે. એટલે હાસ્યનું અને ભ્રમરનું એ બંનેનું અહીંયા ધ્યાન ધરવાનું કહેવામાં આવ્યું છે. તો એના ઉપર આ કહી રહ્યા છે ને કે તેથી બંને કહેલા છે. એટલે હાસ્યથી યદી મોહ થાય તો જે મુગ્ધ હોય એને દુઃખ તો ન જ થાય. મોહ પોતે જ દુઃખ નાશક છે. મોટો કામદેવને કહ્યું છે ને ત્યાં પ્રભુએ જે હાસ્ય કર્યું એ તો કામદેવને મોહ થાય એટલે, પણ એ જીવના મોહની વાત કેવી રીતે? એ તો પ્રભુના હાસ્ય છે એનો પ્રભાવ બતાવ્યો છે કે આદિદૈવિક કામદેવ છે એને પણ ભગવાનના હાસ્યથી મોહ થયેલો છે. એવું ભગવાનનું હાસ્યયુક્ત મુખારવિંદ છે એનું યોગીએ ધ્યાન કરવું. હાસ્યનું ધ્યાન કરવા માટે કહેવામાં આવી રહ્યું છે ને. તો હાસ્યનું ધ્યાન કરવાની સાથે સાથે ભ્રુમંડલનું પણ ધ્યાન કરવાનું અહીંયા શા માટે કહ્યું બે ભેગું? તો એ વાત અહીંયા એના કારણ સમજાવી રહ્યા છે કે આમના જેમ કહ્યું ને કે આદિદેવી કામને પણ મોહ કરનાર ઉત્પન્ન કરવાનું હાસ્યનું બલ જણાવેલું છે. એવા હાસ્યનું ધ્યાન કરવું એક વાત. પછી આમના ભ્રમર મંડળનું પણ ધ્યાન કરવું. આ બીજું અહીંયા શા માટે કહ્યું?
તે પણ હાસ્યની પેઠે કાર્ય સફળ કરનાર છે. તેથી એ શું કે મૃત્યુરૂપ હોય દુષ્ટોનો સંપૂર્ણ નાશ કરનારો છે. હવે મોહ થતા જીવોને પોતાથી જ દુઃખ દૂર થાય છે. હવે એના ઉપર આ આશંકા છે કે હાસ્યનું ધ્યાન કરવાથી જેમ કામદેવને મોહ થયો તેવી રીતે જે દુઃખી જીવ છે એને પણ મોહ થઈ જશે તો એનું પણ દુઃખ સ્વતઃ નિવૃત્ત થઈ જ જશે. પણ એ થવું, મોહને કારણે દુઃખનું દૂર થવું એ એક દુઃખનું નિવારણ છે, અને ભ્રમરના મંડળના ધ્યાનથી જે પ્રભુ પોતાના સામર્થ્યથી દુઃખ દૂર કરે છે એ અલગ પ્રકારનું દુઃખનું દૂર. તેથી બંને કહેલા છે. પ્રણામ છે. અહીંયા જે આપણે જે હમણાં સમજાવ્યું ને એમાં એવું લખ્યું છે કે તેથી કામદેવને મોહ ઉત્પન્ન કરવા ભગવાનનું હાસ્ય ઉત્પન્ન થયું. તેને પણ ભગવાનના મુખનું સૌંદર્ય જોઈ વિસ્મય પામી મુનિઓને મોહ ઉત્પન્ન ન કર્યો. એટલે અહીંયા એવું કહ્યું છે, એટલે કામદેવે મુનિઓને મોહ ઉત્પન્ન ના કર્યો. પણ પછી નીચે જે આ ભ્રમર મંડળનું આવ્યું ને ત્યાં એવું કીધું કે મોહ થતા જીવોને પોતાથી જ દુઃખ દૂર થાય છે. તો આ જે મોહ થયો છે એ કામદેવનો નથી, પણ ભગવાનનું મુખનું સૌંદર્ય જોઈને મોહ થયા છે એવું સમજવાનું અહીંયા. હાસ્યના ધ્યાનથી મોહ નિવૃત્ત થયો એમ. જી જી જી. અને ઉપર જે કહ્યું ને કે ભગવાનના હાસ્યનું ધ્યાન કરવું, એમાં પહેલા સર્વ ભક્તોનો અનુભવ જેનો સાક્ષી છે તેવો તીવ્ર જે શોક, પછી તેનાથી ઉત્પન્ન થયેલ આંસુઓના સાગરને સુકવવાનું થાય છે જેનાથી તેવું હાસ્ય છે. પછી એવું કહ્યું કે માયાએ કરેલા મોહથી જ એ પ્રમાણે થાય છે. તો અહીંયા માયાનું કેવી રીતે આવ્યું? કારણ કે પ્રભુનું હાસ્ય છે તો અહીંયા માયાએ કરેલા મોહથી આંસુઓનો સાગર, જો અહીંયા પહેલી ફૂટનોટમાં એ પ્રમાણે થાય છે એટલે શોક સુકાય છે. તો એ અહીંયા માયાથી કેવી રીતે સમજવાનું એ ન ખ્યાલ આવ્યો છે. પ્રણામ છે. ભગવાન માયાને આજ્ઞા આપે છે, માયા દ્વારા મોહ કરાવી રહ્યા છે. નિજ માયા સંમોહનાય ઉત્તરાર્ધમાં કહ્યું છે ને, પોતાની માયાથી મોહ કરાવી રહ્યા છે ભગવાન. એ તો મને લાગે છે નીચે જે કહ્યું છે ને, મોહ થતા જીવોને પોતાથી જ દુઃખ દૂર થાય છે, પરંતુ ભ્રમર મંડળનું તેના માટે નિજ માયા અસ્ય ભ્રુમંડલમ મુનિકૃતે, એ લાગે છે. ઉપર જે માયાએ કરેલા એટલે માયા ભગવાને માયાને આજ્ઞા આપી કે માયાને લીધે એમને મોહ થાય છે, એ પ્રમાણે થાય છે. એટલે હાસ્ય આખો વાક્ય વાંચો તેનાથી ખબર પડે, તેનાથી ઉત્પન્ન થયેલા આંસુઓના સાગરને સુકવવાનું થાય છે જેનાથી તેવું હાસ્ય છે. માયાએ કરેલા મોહથી જ એ પ્રમાણે થાય છે. એટલે ભગવાનની માયાએ કરેલા મોહથી જ આ થાય છે. આંસુઓના સાગર સુકાઈ જાય છે. સમજાવવાનું મને એવું કે માયા જયારે મોહ કરે છે ત્યારે તો જીવ સંસારમાં પડે છે, તો અહીંયા એનો પછી આંસુઓના સાગરને કેવી રીતે સૂકવે છે એ મને નહીં ખબર પડતી. અહીંયા નીચે જે માયાનું આ કહ્યું કે મોહ થતા જીવોને તો ભ્રમર મંડળથી ધ્યાન થતા ભગવાન દુઃખ દૂર કરે છે એ સમજાયું, પણ અહીંયા નહીં સમજાતું. પ્રણામ. ભગવાનની માયા શક્તિ એટલે ભગવાનની જ્ઞાન શક્તિ ને માયા શક્તિ, એટલે ભગવાનની માયા શોક દૂર કરે છે, સાગર ને સૂકવે છે. નહીંતર તો એ શોક દૂર ના કરે તો શોક સદા ચાલુ રહે, એટલા માટે આ માયા શક્તિ નથી. અહીં કહ્યું ને કે પરમ પુરુષાર્થની હાનિ થતી નથી. આ વળી આ માયા આ મોહ કરે છે એનાથી પરમ પુરુષાર્થની હાનિ નહીં થાય. આ માયા મોહ કરે તો તને એમ થાય છે કે માયા મોહ કરશે તો પરમ પુરુષાર્થ નહીં રહે, એવું નથી. એટલે સ્પષ્ટતા કરી જો કે વળી એ મોહથી
પરમ પુરુષાર્થની હાનિ થતી નથી. એમ ઘણા ઉદાર વિશેષણથી કહેલું છે. એવા ભગવાન ઉદાર છે. એટલું મોહ થશે તો એ પ્રભુ ભક્તિમાં હાનિ નહીં થાય પ્રભુની. જી છે, ધન્યવાદ, પ્રણામ. મને આના જ કનેક્ટેડ ક્વેશ્ચન છે કે આ જે લાઈન જે કહ્યું ને તે કે જીવોને પોતાનાથી જ દુઃખ દૂર થાય છે, એટલે આપે જે સમજાવ્યું કે પ્રભુના હાસ્યરૂપ મુખના ધ્યાનથી જ એ તે દૂર થઈ જશે. અને પછી કહ્યું કે ભ્રમણમંડળનું ધ્યાન થતા ભગવાન દુઃખ દૂર કરે છે. એટલે આપણે કહ્યું કે બંને દુઃખ અલગ છે. તો એ બંને દુઃખ કયા અલગ છે એ બી સમજવું છે. અને અહીંયા મૃત્યુરૂપ દુષ્ટોનો સંપૂર્ણ નાશ કરનારું છે. એટલે મૃત્યુરૂપ દુષ્ટોથી શું લેવાનું? ત્રિવિધ તાપ લેવાનું કે બીજું કઈ લેવાનું? શું લેવાનું? દંડવત પ્રણામ છે. અહીંયા આગળ જીવોની પોતાના દુઃખ દૂર થાય છે, એટલે દુઃખનો અભાવ થાય છે. કેમ કે ભગવાનના હાસ્યનું ધ્યાન કરવાથી. કારણ કે કીધું કે જયારે એમને તીવ્ર શોક થાય છે, તેનાથી ઉત્પન્ન થયેલા આંસુના સાગરને સૂકવવાનું થાય છે, જેનાથી તે હાસે છે. અને ભગવાનની માયા કરેલો મોહથી જ એ પ્રમાણે થાય છે. એટલે આ જીવોને પોતાથી જ દુઃખ દૂર થાય છે. એમ આ ભગવાનના હાસ્યનું ધ્યાન કરવું એમ કહેલું છે. કારણ કે જીવ કરી શકશે, જાતે પોતાની જાતે કરી શકશે. જીવો પોતાથી જ દુઃખ દૂર થાય છે. અને પરંતુ ભ્રુમંડળનું ધ્યાન પછી બીજું છે, પરંતુ ભ્રુમંડળનું ધ્યાન થતા ભગવાન દુઃખ દૂર કરે છે. જેવી રીતે અહીંયા બતાવ્યું કે કામદેવનો મોહિત કરીને એમને ભક્તોનો જે કામ જે દૂર થયેલો તે યથાવત રાખ્યો, તો એ ભગવાને એ દુઃખ દૂર કર્યું. એટલે જો જીવો પોતાનાથી દુઃખ કરે છે, એટલે કે જેમનો તીવ્ર શોક હતો, મૃત્યુરૂપી એકદમ શોક હતો, તે પ્રભુના મુખારવિંદના હાસ્યના ધ્યાનથી દૂર થઈ ગયું. પછી જે આ બ્રહ્મમંડળનું ધ્યાન થતા ભગવાન દુઃખ દૂર કરે, તો પછી ઈ કયું દુઃખ દૂર કરે પ્રભુ તે જાણવું છે. દંડવત પ્રણામ છે. ભ્રુમંડળની વાત કરો છો? હા એ બ્રહ્મમંડળનું જે છે ને તેની વાત કરું છું. તેનાથી ભગવાન પોતે દુઃખ દૂર કરે છે, તો તે પછી કયું દુઃખ દૂર કરે છે? તીવ્ર શોક વાળું જે મૃત્યુરૂપ જો આપણે લઈએ ને દુષ્ટો વાળું, એની વિશે એના મૃત્યુરૂપ દુષ્ટોથી ઈ લઈએ કે એમને જે તીવ્ર શોક થયો છે તે આ ધ્યાનથી દુઃખ દૂર થઈ જાય છે. તો પછી ભ્રમણમંડળના ધ્યાનથી કયું દુઃખ દૂર થાય છે? તીવ્ર શોક તો ભગવાનના હાસ્યનું ધ્યાન કરવાથી દુઃખ દૂર થયું, બરાબર છે. આ બ્રહ્માંડનું ધ્યાન થતા ભગવાન દુઃખ દૂર કરે છે. કારણ કે એમને ભ્રમણમંડળથી એમને કામદેવનો નાશ કર્યો. એટલે જે ફરીથી ભક્તોમાં કામના ઉત્પન્ન ના થાય એટલા માટે એમને કામદેવનો નાશ કર્યો. એટલે ભક્તોનું દુઃખ દૂર કર્યું ને, તે રીતે લેવાનું છે. જે કહ્યું ને કે એક ભક્તને ધ્યાનથી દુઃખ દૂર થશે અને એક ભગવાન દુઃખ દૂર કરશે. દુઃખ તો એક જ છે, બે પ્રકાર નથી. પણ એ દુઃખ એક ભગવાન દૂર કરશે અને એક ધ્યાનથી દૂર થશે. એ બે પ્રકાર કયા યથા યોગ્ય સમજી લેવાનું. જે માર્ગમાં છે ત્યાંથી એવું મને સમજાય છે. જે ધ્યાન બધું મને સમજાય છે, કહું છું જરા સ્પષ્ટ થાય ને એટલે. પ્રણામ. હું પ્રયત્ન કરું આ પ્રશ્નનો વિજયના. એટલે હું એવું સમજી આ 31 અને 32 બંને સાથે છે. 31માં જ્ઞાન શક્તિ અને 32માં માયા શક્તિ. તો એ જ દુઃખ છે. જો આ દ્રષ્ટિનું ધ્યાન કરીએ તો આવી રીતે અહીંયા જ્ઞાન શક્તિ પ્રાપ્ત કરીને આવી રીતે મોહ દૂર કરીને જે દુઃખ પણ દૂર કરનારી છે, આધ્યાત્મિક વગેરે ત્રણેય તાપોનો ભગવાનની દ્રષ્ટિ દૂર કરે છે. પછી દ્રષ્ટિ સાથે અહીંયા કનેક્ટેડ હાસ્યનું પણ ધ્યાન કરવું. તો હાસ્ય પણ આવી રીતે દુઃખનો નાશ કરે છે. એટલે એવું નથી સમજવાનું કે એક અંગથી એક પર્ટિક્યુલર કોઈ દુઃખનો નાશ થાય. કોઈ પણ રીતે જો આ દ્રષ્ટિનું ધ્યાન કરો તો પણ થાય, હાસ્યનું ધ્યાન કરીએ તો પણ આ થાય. અને પછી ભ્રમરમંડળનો આવ્યું. તો આ બંને કયા છે એમ આગળ જે પણ સમજાવ્યું. એટલે
અહીંયા હાસ્ય અને ભ્રમર મંડળ આ 32મા શ્લોકમાં કયા છે, કારણ કે જે ભ્રમર મંડળનું ધ્યાન કરીએ તો એ સેમ રિઝલ્ટ આપે છે હાસ્યનું થાય એવી રીતે. અને ભ્રમર મંડળ કેવું છે તો મૃત્યુરૂપ છે, એટલે દુષ્ટોનો પણ સંપૂર્ણ નાશ કરનારું છે. હવે જ્યારે મોહ થાય આગળના શ્લોકથી આપણે જોઈએ દ્રષ્ટિનો, તો જેમ કહ્યું હમણાં જે મુક્ત હોય મોહિત અવસ્થામાં હોય એને દુઃખની એવી કઈ સમજ પડતી નથી, એટલે એ પોતાથી જ દુઃખ દૂર થઈ જાય છે. પણ ઇન અધર વે જો ભ્રમર મંડળનું ધ્યાન કરીએ તો ભગવાનના તરફથી ભક્તનું દુઃખ દૂર કરે છે. એટલે અહીંયા હાસ્ય, દ્રષ્ટિ, ભ્રમર મંડળ બધું સાથે સમજાય છે એવું મને લાગે છે. પ્રણામજી. ઠીક છે, દંડવત પ્રણામ જીજી. મારો પણ આ જ ક્વેશ્ચન હતો, સારુલબેન ના સમાધાનથી થયું. સ્પષ્ટ પ્રણામ જીજી. પ્રણામ જીજી. પૂછું મૃત્યુનો જે કહી રહ્યા છે એટલે મૃત્યુ છે એટલે દુઃખરૂપ છે, તો ભ્રમર મંડળથી ભગવાન હાસ્યને પેટે કાર્ય સફળ કરે છે એમ કહી દીધું. પણ જો મૃત્યુ એટલે ભ્રમર મંડળ જે છે એ મૃત્યુરૂપ પણ છે, મૃત્યુ જે છે એ તો દુઃખરૂપ છે, તો એવું કોઈ કહે કે દુઃખરૂપ મૃત્યુ તો દુઃખરૂપ છે અને ભ્રમર મંડળ છે એ દુઃખરૂપ મૃત્યુનો કરે છે, તો એ મૃત્યુરૂપ છે, તો કે છે એ દુષ્ટોનો સંપૂર્ણ નાશ કરનારું છે. પણ જે ભક્ત છે એટલે એ ભક્તોનો જે મોહ થયેલો છે એ મોહ તો ભગવાન પોતાના ભ્રમર મંડળથી જીવોને એનાથી જે ભ્રમર મંડળથી પ્રભુ જે દુઃખ દૂર કરે છે જે કહ્યું છે, તો એ મોહ થતા જીવોને પોતાથી જ દુઃખ દૂર થાય છે, જેમ હાસ્યથી થાય છે એમ સમજાઈ રહ્યા છે. અને પરંતુ ભ્રમર મંડળનું ધ્યાન થતા ભગવાન દુઃખ દૂર કરે છે એ શબ્દથી બંને કહેલા છે, કેમ કે હાસ્યથી પણ દુઃખ દૂર કરે છે અને ભ્રમર મંડળથી જો ભક્ત છે તો એનું દુઃખ દૂર થાય છે, અને જે શત્રુ છે અને એનું તો દુષ્ટો છે એનો તો નાશ થાય છે. એવી રીતે સમજાવી એવું મને જણાય છે. એટલે આટલી પંક્તિ ધ્રુવ મંડળ સાથે જોડાઈ રહી છે લાગે છે, આગળના શ્લોક સાથે મને નથી લાગી રહી. જરૂર વગર થાય છે સમાધાન. મૂળ આ શ્લોકમાં નિજમાયા હાસ્ય એ જે પદ છે ને એ અહીંયા ધ્યાનમાં દેવાનું છે કે ભગવાન કેમ કે હજી આ ભક્તને લીલામાંથી બહાર નથી કાઢી લેવા માંગતા, લીલા એના સાથે ચાલુ રહી છે, એટલે પૂર્ણ મોહ અહીંયા એનો નિવૃત્ત કરવો નથી. એટલે ભગવાનનું આ માયા સહિતનું હાસ્ય છે, એનાથી એને લીલોપયોગી મોહ બનેલો રહેશે, તો એટલો એનો શોક પણ નિવૃત્ત થશે અને આગળ લીલામાં એની પ્રવૃત્તિ પણ બની શકશે. જયજી પ્રણામ. મને એવો પ્રશ્ન થાય છે કે કામદેવ શા માટે મુનિઓ ધ્યાન કરે તેના ધ્યાનમાં એ વિઘ્ન કરવા માંગે છે, એ મને જયજી ના સમજાયું. પ્રણામ જયજી. મુનિઓએ કામ પર વિજય પ્રાપ્ત કરેલો છે ને એટલા માટે. એમણે તો વિજય પ્રાપ્ત કરેલો જ છે ને કામ પર, મુનિઓને તો હોય જ ને વિજય પ્રાપ્ત. પછી કામદેવ શા માટે આવી રીતે પ્રયત્ન કરે છે? એમને પાછું એ કાર્યમાં આગળ ના વધે અને ત્યાં ચટકાવી લે, પાછા જે બધા એમાં બનાવી દે એના માટે. વિજય કર્યો એટલે દુશ્મન થયા ને, કામદેવ ના મુનિઓ દુશ્મન નથી થયા. કામદેવ ઉપર વિજય કર્યો તો એનું માન તો ઘટી ગયું ને, કે બધે એનું ચાલ્યું નહીં. નીલમબેન જી જે આ રીતે મુનિઓ ઉપર ચાલ્યું નહીં, મુનિઓ ઉપર ચાલ્યું નહીં એટલે વિરોધી થયા ને એટલે હેરાન કરશે કામદેવ મુનિઓને. તો ભગવાનને પસંદ નહીં પડી તો ભગવાને સાચેથી એને પણ મોહિત કરી દીધો, એવું લાગે છે. પ્રણામ. જે આ રીતે સમજવાનું માસી કે છે એ રીતે કામદેવને શું પડેલી છે કે મુનિઓ મોહિત થાય કે ના થાય, એમને જેમને મોહિત કરવા તેમને. પ્રણામ. દેવતાઓમાં ને એમાં અમુક ઋષિઓમાં પણ કેટલાક એવા ચરિત્ર છે
કે કઈ અવળચંડાઈ ત્યાં સુધી કરે નહીં ત્યાં સુધી એમને ચેન ન પડે. એટલે આ દુર્વાસા, ભૃગુ, નારદ, કામદેવ આ બધા એ પ્રકારના છે, કંઈક કંઈક કર્યા કરેલું. હાજી, હવે યાદ આવી. પ્રણામ જી. કામદેવ તો શિવજીને પણ મોહિત કરવા ગયા છે એટલે એમને વાળી નાખ્યા છે. એ બિચારા એ ભાવનાથી કે પ્રભુ પધાર્યા છે અને કામદેવની સૃષ્ટિ છે એ જ લીલાર્થ થયેલી છે, તો લીલાની સિદ્ધિ માટે દંડકારણ્યમાં પણ ઋષિમુનિઓ ધ્યાનસ્થ હતા, તો એમના પાસે પહોંચી ગયા. એવી રીતે કંઈક ને કંઈક ઉપદ્રવ કરે છે. પરમ પુરુષાર્થની હાનિ એટલે એમને જે જીવોને, જે ભક્તોને પ્રભુનું ધ્યાન કરે તેમાં એ વિઘ્ન થાય ને, એટલે એની હાનિ નથી થતી. જે ધ્યાન કરે છે તેમાં હાનિ નથી થતી, એ રીતે સમજવાનું ને. જે ઉપરના પેરેગ્રાફમાં આવે છે ને છેલ્લેથી ત્રીજી. પ્રણામ જય. હા હાજી, પ્રણામ. એટલે માયાના મોહથી એમનો શોકાશ્રુ નું શોષણ થઈ જાય છે. જો ભગવદ વિરહજન્ય જે શોકાશ્રુ છે એનું આ રીતે શોષણ ભગવાન ન કરે માયા દ્વારા, અને એ વિરહ બનેલો જ રહે નિરંતર, તો શું થાય? તો એ વિરહ જે છે એ તો પરમ પુરુષાર્થ પ્રદાન કરી દે, એટલે દેહ છોડાવી દે વિરહી ભક્તનો. એવું નથી કરવું, એટલે ભગવાન માયાના દ્વારા મોહિત કરીને ભક્તના શોકને શાંત કરી દે છે થોડી વાર માટે. બહુ સુંદર થઈ જાય. હા, પ્રણામ જય. એટલે પેલા આપણે જે એવું છે ને કે 10 લક્ષણો છે વિરહના, તેમાં મૃત્યુ ન થાય એના માટે હે ને જે અહીં વાત એ આવશે ને કે મૃત્યુ ન થઈ જવું જોઈએ વિરહમાં, તો એ મૃત્યુને અટકાવે છે. મૂર્છા સુધીની જે અવસ્થાઓ છે તે, હે ને જે. પ્રણામ. શ્લોક 33 મુખાનિકા. ઉપર કહેલા ધ્યાનમાં સર્વ વિઘ્ન કરનારાને મોહ કરે તે માટે ભગવાનના ઊંચેથી કરેલા હાસ્યનું ધ્યાન કરવું, એમ નીચેના શ્લોકથી કહે છે. ઉપર કહેલા ધ્યાનમાં સર્વ વિઘ્ન કરનારાને પણ મોહ કરે તે માટે ભગવાનના ઊંચેથી કરેલા હાસ્યનું ધ્યાન કરવું. શ્લોક. ધ્યાનાયનમ પ્રહસિતમ બહુલાધરોસ્ત ભાષા અરુણાયિત તનુ દ્વિજકુંદ પંક્તિ ધ્યાયસ્વ દેહ ઉહુરેવ સિતસ્ય વિષ્ણોર ભક્ત્યાર દયાર્પિતમના ન પૃથુગદક્ષિત. શ્લોકાર્થ. સ્નેહવાળી ભક્તિથી અર્પણ કરેલ મનમાળાએ ધ્યાનોના સ્થાનરૂપ અધર અને ઓષ્ઠની ઘણી કાંતિથી લાલ બનેલી આકૃતિવાળા દાંતરૂપ કુંદ પુષ્પોની હારવાળા પોતાના દેહની પોલાણમાં રહેલ વિષ્ણુનું ઉચ્ચેથી કરેલા હાસ્યનું ધ્યાન કરવું અને બીજું કાંઈ જોવાની ઈચ્છા ન કરવી. સુબોધજી. તે ભગવાને ઊંચેથી કરેલું હાસ્ય બધાએ ધ્યાનોના સ્થાનરૂપ છે. ભગવાને ઊંચેથી કરેલું હાસ્ય બધાએ ધ્યાનોના સ્થાનરૂપ છે, કારણ કે બધા તે ધ્યાનમાં થતા વિઘ્નો દૂર થાય તે માટે ભગવાનના ઊંચેથી કરેલા હાસ્યનું ધ્યાન કરે છે. એનું કારણ બતાવે છે કે તે ધ્યાનમાં થતા વિઘ્નો જે આવે છે તે દૂર કરે છે, તે માટે ભગવાનના ઊંચેથી કરેલા હાસ્યનું ધ્યાન કરે છે. કારણ કે ઘણો આનંદ હોય ત્યારે ભગવાન ઊંચેથી હાસ્ય કરે છે. જ્યારે ઘણો આનંદ હોય ત્યારે ભગવાન ઊંચેથી હાસ્ય કરે છે.
સર્વને ભૂલાવનારું તે કાલ વગેરેને પણ કેમ ન કરે તે શંકા ઉત્પન્ન કરે છે. અધર અને ઓષ્ઠથી જે ઘણી ભા એટલે કાંતિ, કારણ કે લજ્જા અને લોભના સ્વરૂપ અને ધનનો ક્ષય કરવો જોઈએ તે કાંતિને લીધે લાલ બનેલી છે. એટલે અહીંયા જે લજ્જા અને લોભ એના બે કાર્યો આપેલા છે. સ્વરૂપ અને ધનનો ક્ષય કરવો જોઈએ તે કાંતિને લીધે લાલ બનેલી છે. આ મને સમજાતું નથી. આકૃતિ જેની તેવું અને દાંતોનું જે કુંદ પુષ્પો છે તેઓનો હાર છે, જેમાં તેઓ ભગવાને ઊંચેથી કરેલું હાસ્ય છે. એટલે ભગવાન ઊંચેથી કરેલું હાસ્ય કરે છે ત્યારે એમની આકૃતિ કેવી દેખાય છે એ અહીં વર્ણવેલું છે. કારણ કે ઊંચેથી કરેલા હાસ્યમાં દાંતો પણ પ્રકટ થાય છે અને તે કુંદ પુષ્પ જેવા શ્વેત છે. એટલે જયારે ભગવાન ઊંચેથી હાસ્ય કરે છે ત્યારે દાંતો પણ પ્રકટ થાય છે અને તે કુંદ પુષ્પો જેવા શ્વેત છે. પૃથ્વી પર સ્નેહના કારણ રૂપ દાંતો પુત્ર વગેરે ઉપરના સ્નેહ રૂપ છે. આ વાક્ય છે પણ મને કોઈ સમજાતું નથી. પૃથ્વી ઉપર જે સ્નેહ રાખો તો એનું કારણ રૂપ દાંતો પુત્ર વગેરે ઉપરના સ્નેહ રૂપ છે. એ કેવી રીતે છે મને ખ્યાલ નથી. અને ત્રણેયથી સર્વનો ક્ષય થાય છે. એટલે એ ત્રણેયનો સર્વનો એટલે ફૂટનોટ નંબર 1, પૃથ્વીનો ધતી નાશ કરે તે કુંદ, એ વ્યક્તિ પ્રમાણે પૃથ્વીનો ક્ષય થાય છે અને લજ્જા અને લાભમાં અનુક્રમે સ્વરૂપ અને ધનનો સંકોચ થાય છે. તેથી આ ત્રણ અધર, ઓષ્ઠ અને કુંદ એટલે દાંત ના ધ્યાન સ્વરૂપ દેહ, ધન અને પુત્ર વગેરે ઉપરનો સ્નેહનો ક્ષય થાય એવો અર્થ છે. એટલે અધર, ઓષ્ઠ અને કુંદના ધ્યાનથી સ્વરૂપ એટલે દેહ, ધન અને પુત્ર વગેરે ઉપરનો સ્નેહનો ક્ષય થાય છે એવો અર્થ છે. આવું ઊંચેથી કરેલું હાસ્ય ધ્યાન કરનારને પોતાને પણ મોહ કરે. તેથી તેનું ધ્યાન કેમ થાય? એટલે આ ઊંચેથી કરેલું હાસ્ય તેઓ ધ્યાન કરે તો પોતાને પણ મોહ કરે, ધ્યાન કરનાર પણ મોહ કેમ ન કરે એવી શંકા થાય. તેથી પોતાના દેહની પોલાણમાં રહેલ વિષ્ણુના એમ કહેલું છે. એટલે પોતાના દેહના પોલાણમાં વિષ્ણુ રહેલા છે એમ કહેલું છે. જો ભગવાન પોતાના હૃદયમાં પ્રકટ જ હોય તો પોતાને મોહ થતો નથી એ પ્રસિદ્ધ છે. તો જો ભગવાન પોતાના હૃદયમાં પ્રકટ જ હોય તો પોતાને મોહ થતો નથી એ પ્રસિદ્ધ છે. ભગવાન પ્રાપ્ત થાય ત્યારે સખ્ય અને આત્મનિવેદન ભક્તિ કરવી એમ કહે છે. એટલે ભગવાન જયારે પ્રાપ્ત થાય ત્યારે સખ્ય અને આત્મનિવેદન ભક્તિ કરવી એમ કહે છે. સ્નેહવાળી ભક્તિથી અર્પણ કરેલું છે મન જેનું એવો થાય છે અને બીજું કાંઈ ના જોવું એ આત્મનિવેદન છે. મેં 2 નંબરની ફૂટનોટ આ સખ્ય ભક્તિ કહી છે. એ સ્નેહવાળી ભક્તિથી અર્પણ કરેલું મન છે જેનું તેવું થાય છે અને બીજું કાંઈ ન જોવું એ આત્મનિવેદન. એ એટલે સ્નેહથી જેનું મન ભક્તિથી અર્પણ કરેલું છે એ અને બીજું કાંઈ ન જોવું એટલે આત્મનિવેદન છે એમ કહે છે. આ શ્લોક 33 સંપૂર્ણ છે. અહીં જે મતાંતર એવું 20મા શ્લોક થી ચાલ્યું તે 33મા શ્લોક સુધી મતાંતર આવ્યું. તો એ મતાંતરમાં શું કહ્યું? કારણ કે આ મુનિ છે યુક્તિથી પદાર્થો સ્થિર કરી તેમનું ધ્યાન કરે છે. તો આ ધ્યાન અહીં સુધી આવ્યું તો આ જોડાશે વાત કે અહીં આગળ આપણે 20મા શ્લોક થી આવ્યું તો આ મતાંતર થી 33મા શ્લોક સુધી આવ્યું. તો જરા આને જરા સ્પષ્ટ સમજવું છે. ચાલો, પ્રણામ. જે પ્રણામ પણ આ ભયને પહેલા આ પણ છે. ભય એટલે કાંતિ, કારણ કે લજ્જા અને લોભના સ્વરૂપ અને ધનનો ક્ષય કરવો જોઈએ એ એમને પણ નથી સમજાવ્યું ને આ મને પણ સમજવું છે. જે પ્રણામ એ છે ને આ નીચેનું પ્રણામ જે એટલે લજ્જા અને લોભના કાર્ય બતાવે છે. સ્વરૂપ અને ધનનો ક્ષય કરવો જોઈએ. એટલે ઓષ્ઠ અધર અને ઓષ્ઠથી જે બતાવ્યું ને
અધરથી લજ્જા અને ગોષ્ઠથી લોભ એ બેના કાર્ય શું છે? એક સ્વરૂપ અને ધનનો ક્ષય કરવો જોઈએ, એના કાર્ય બતાવ્યા. અને ત્રીજો દાંતનું બતાવ્યું કે પુત્ર વગેરે ઉપરનો સ્નેહનો ક્ષય. ત્રણ વસ્તુનો ક્ષય બતાવ્યા: સ્વરૂપનો એટલે દેહનો ક્ષય, ધનનો ક્ષય અને પુત્ર વગેરે ઉપરનો સ્નેહનો ક્ષય. એ જે સ્વરૂપનો પ્રણામ, એ જે સ્વરૂપનો ક્ષય એટલે શું એ નથી સમજાયું. પ્રણામ જે સ્પષ્ટ કરો ને, જે નથી થયા સ્પષ્ટ. સ્વરૂપ એટલે અહીંયા દેહ આપેલું છે. લજ્જાથી સ્વરૂપનો અને લોભથી ધનનો. ઠીક છે, લાજ કાઢે ને તેમ તો સ્વરૂપનો સંકોચ થાય, એવી રીતે. જી જે કહ્યું. આ પ્રણામ જે પ્રણામ જે અધર અને ઓષ્ઠમાં ફરક શું? બેવ શરીરનો હું એવું સમજુ ઉપરનો ભાગ અને ઓષ્ઠ એટલે નીચેનો ભાગ. ઊંધો. અચ્છા. પ્રણામ. આજે કીધું ને કે પૃથ્વી ઉપર સ્નેહના કારણરૂપ દાંતો, પુત્ર વગેરે ઉપરનું સ્નેહરૂપ છે. દાંતો અને પુત્ર એ બે કઈ રીતે જોડ્યા છે એ નથી સમજાતું. જે પ્રણામ જે એ કેવી સમજૂતી કરી છે મને ખ્યાલ નથી આવતો. પરા અવતારથી સંગઠિત છે. જી દાંત પણ પુત્ર જોડે કેવી રીતે જોડ્યું? જે એને આ રીતે સમજી શકાય કે વરા અવતારમાં પ્રભુએ પૃથ્વીને દાંતમાં બે દાંત વચ્ચે ભરાવીને પધરાવી ઉપર, તો એ માર્જરી ન્યાય પ્રમાણે તો એ સ્નેહ જ દ્યોતક થયું ને, એ રીતે સમજી શકાય છે. પ્રણામ જી. પુત્ર વગેરે ઉપરના સ્નેહરૂપ. પુત્ર ક્યાં આવ્યું? એટલે બાળકને જે રીતે સ્નેહ એ તે માર્જરી ન્યાયથી જોડો, તો એ રીતે જે જોડ્યું છે આ. પ્રણામ જે મને એવું લાગે છે કે આ લોભ છે ને, નીચેનો હોઠ લોભ છે, તો પુત્ર છે તો લોભ લાગે છે ને જીવને, બધું ભેગું કરીને એના માટે મૂકી જાય છે. તો આ લોભ તો એનો નાશ થાય છે, સ્નેહનો ક્ષય થાય છે. એવા પુત્ર આદિ ધન માન પુત્રમાં આપણે સ્નેહ બહુ હોય છે, આપણે કરીએ છીએ એના માટે બધું ભેગું કરી પુત્રને આપવા માટે ભેગું કરીએ પાપ કરીને, તો એનો એ પુત્રનો જે મોહ છે તેનો ક્ષય થાય છે એવું મને લાગે છે. નીચેનો હોઠ લોભ છે, તો આપણે લોભ શેના માટે છે? ધન અને પુત્ર માટે, એવું સમજાય છે. જે પ્રણામ આપ કરો બધે. અવાજ નથી આવી રહ્યો, એ થઈ ગયું છે કનેક્શન કટ થઈ ગયું છે શું? નહીં, હજી વાટ જોઈ રહ્યા છે, કોઈ કંઈક કહી રહ્યા છે. મને એવું સમજાવ્યું કહી દીધું. દંડોત પ્રણામ. મને અધર અને ઓષ્ઠમાં જે આપ બોલ્યા એ સમજાયું નહીં. ઓષ્ઠ એટલે ઉપરનો ભાગ અને અધર એટલે નીચેનો ભાગ. આદર જ રહે છે ને, આદર નીચે ટેકો છે ઓષ્ઠ.
હા જે દાંતને ધન્યવાદ પ્રણામ. દ્વિજ પણ કહેવામાં આવે છે. 2 વાર થાય તે. એક વખત દૂધ ના હોય ને તે પછી પાકા એટલે દાંતને દ્વિજ કહેવાય છે. દ્વિજ પંક્તિ કહ્યું છે. તો ભાષારુણાયિત તનુદ્વિજ કુંદ પંક્તિ. દ્વિજા એવ કુંદ પુષ્પાણી. જે કુંદના પુષ્પ છે એમનું દાંતના જેવી એનો આભા વર્ણ છે. તો તે કુંદ પુષ્પો જેવા શ્વેત અને એના જેવી તેની આકૃતિ છે. તો એવા કુંદ પુષ્પોની પંક્તિ, એક કુંદ પંક્તિ અને દ્વિજ એટલે દાંત. તો જયારે પ્રભુ હસે છે તે વખતે, મુક્ત હાસ્ય જયારે છે તે વખતે દાંતના પણ દર્શન થાય છે. પૃથ્વી ઉપર સ્નેહના કારણ રૂપ દાંતો, પુત્ર વગેરે ઉપરના સ્નેહ રૂપ છે. મને એવું વિચાર આવતો હતો આમાં કે જેમ હાસ્યના જેમ પ્રકાર જોઈએ, એક તો અટ્ટહાસ્ય આપણે જે કહીએ છીએ, જેમ બોલીને કોઈ પ્રકારની ધ્વનિપૂર્વક જે હાસ્ય કરવામાં આવે છે. એક તો સ્મિત જેમ કહીએ આપણે, સુસ્મિત કે સ્મિત એમ. અને બીજું એનાથી થોડુંક વધારે આપણે હર્ષમાં હોઈએ તો આપણે એને આમ થોડોક દંતાવલી પણ એમાં પ્રકટ થાય. તો આનાથી કદાચ કેમ કે પૂર્વમાં એવું કહ્યું કે કોઈ દૂર કરનારું છે કે એ પ્રકારનું છે. અહીંયા જે પૃથ્વીને જેમ પ્રકટ કરી અને પૃથ્વીને પધરાવવામાં જે ઉપયોગમાં દંતાવલી આવી, એ સહજ પૃથ્વી જે પ્રભુની ભક્ત છે અથવા દાસ છે તેને તેના ઉપરની પુષ્ટિ રૂપ થયું એમ એ. અને બીજું પુત્ર ઉપરના સ્નેહ એટલે એમાં કોઈ કામ કે ઈચ્છા કે બીજો કોઈ વિકાર એની અંદર કે દોષ રહિતનું છે. જે પુત્રને જોઈને અને હાસ્ય જે પ્રકટ થાય છે અથવા એની જે ક્રીડા કે એને જોઈને અથવા એનું તો એને જોઈને જે સહજ સ્નેહ કે જે ભાવ પ્રકટ થાય છે તેવું હાસ્ય અહીંયા ભગવાનનું પણ તેવા ભક્તો ઉપર થાય છે કે જેમ સ્નેહવાળી શ્લોકાર જોઈએ તો સ્નેહવાળી ભક્તિથી અર્પણ કરેલ મનવાળાએ ધ્યાનોના સ્થાનરૂપ અધર અને ઓષ્ઠની ઘણી કાંતિથી લાલ બનેલી આકૃતિવાળા દાંતરૂપ કુંદ પુષ્પોની હારવાળા પોતાના દેહની પોલાણમાં રહેલ વિષ્ણુના એટલે એવા હાસ્યનું ધ્યાન કરવું કે જે ભક્તો પ્રતિ સહજ પ્રકટ થયેલું છે. કોઈ પ્રયોજન રૂપ નથી કે એમ નિર્ગુણ હાસ્ય એવું. એટલે એવું મને એવું લાગ્યું. આ થોડું હજી સ્ફુટ નથી થઈ રહ્યું. પુત્ર વગેરે ઉપરના સ્નેહ રૂપ છે વિચારી. પછી આપણે આ શ્લોકાર્થમાં એવું કે આવા ભગવાનનું ધ્યાન કરવું ને છેલ્લે શું લખ્યું કે શ્લોકાર્થમાં બીજું કઈ જોવાની ઈચ્છા ન કરવી, એટલે ભગવાનનું ધ્યાન કરવું ને એમને એ જ. પણ આમાં નીચે છેલ્લું વાક્ય શ્લોકમાં હું આપ્યું કે બીજું કાંઈ ન જોવું તે આત્મનિવેદન. તો આત્મનિવેદન એટલે બીજું કાંઈ ના જોવું, એ કેવી રીતે જોડવું એ ના મને ખ્યાલ આવ્યો છે. પ્રણામ છે. એટલે આમાં જે કહ્યું છે ને કે જો ભગવાન પોતાના હૃદયમાં પ્રકટ જ હોય તો પોતાને મોહ થતો નથી, એ પ્રસિદ્ધિ છે. ભગવાન પ્રાપ્ત થાય ત્યારે સખ્ય અને આત્મનિવેદન ભક્તિ કરવી એમ કહે છે.
તે ભગવાન પોતાના હૃદયમાં જ છે એમ એને પ્રાપ્ત થયેલા છે એટલે આત્મનિવેદન ભક્તિ કરવી એમ કહે છે. સ્નેહવાળી ભક્તિથી અર્પણ કરેલું છે મન જેનું, જેમાં બે મનુષ્ય શક્ય ભક્તિ કરી તેવો થાય છે, અને બીજું કઈ ન જોવું એ આત્મનિવેદન. મૂળમાં અપૃથક દર્શનમ ચ આત્મનિવેદનમ. આત્મનિવેદનનો અર્થ કર્યો છે અપૃથક દર્શનમ. એનો અનુવાદ નાનુભાઈએ બીજું કાંઈ ન જોવું એવું પણ થઈ શકે, અને એકમેક સમજવું. અપૃથક, પૃથક એટલે જુદું, અપૃથક એટલે જુદું નહીં. તો જુદું નહીં જોવું એટલે પ્રભુને, જેને આત્મનિવેદન કરીએ છીએ એને પોતાનાથી અલગ ન જાણવું, એ આત્મનિવેદન. એટલે અહીંયા ખાલી અપૃથક દર્શનમ એવું લખી લો મૂળના શબ્દ, બીજું કઈ ન જોવું એ અંડરલાઈન કરીને અપૃથક દર્શનમ. સુંદર પ્રણામ. જે પહેલી લીટીમાં કહ્યું ને કે ભગવાને ઊંચેથી કરેલું હાસ્ય એ બધા ધ્યાનોના સ્થાનો છે, કારણ કે બધા એ ધ્યાનમાં જતા વિઘ્નો દૂર થાય. તો આ કેવી રીતે? એટલે બધા ધ્યાનના, અત્યાર સુધી જેટલો ધ્યાનનો પ્રકાર આવ્યો એમાં આ ઊંચેથી કરેલું હાસ્ય એના સ્થાનરૂપ છે કે વિઘ્ન ના થાય. તો આ કેવી રીતે સમજાય? મને એવું સમજાય છે આમાં કે તમે આ ધ્યાન ધરો તો બીજા ધ્યાન ધરવાની જરૂર રહેતી નથી, એવું મને લાગે છે. એટલે આગળના તો બધા ધ્યાન પ્રભુ સંબંધી, પ્રભુના અવયવોનું જ છે ને, તો એ નહીં કરવું એમ. હા, મુખ્ય બધા અર્પણ કરવા છે ને, બધા ધ્યાનોના સ્થાન રૂપ છે. બધા અંગોના તમે ધ્યાન કર્યા કે જે પણ ધ્યાન કર્યું એમાં મુખ્ય આ છે. ભગવાનનું જે રહસ્યતમ એટલે ઊંચેથી કરેલું જે હાસ્ય છે એ બધાય ધ્યાનના સ્થાનરૂપ છે, કારણ કે બધા તે ધ્યાનમાં થતા વિઘ્નો દૂર થાય તે માટે ભગવાનના ઊંચેથી કરેલા હાસ્યનું ધ્યાન કરે છે. એટલે એ તો આપણે સમજી શકીએ કે કોઈ પણ સમાજ, સમુદાય મોટો હોય ને એમાં કોઈ બહુ મોટેથી હસે તો બધાની દૃષ્ટિ છે સ્વતઃ ત્યાં કેન્દ્રિત થઈ જાય. એવી રીતે પ્રભુ એવી રીતે અટ્ટહાસ્ય કરી રહ્યા છે તો જેટલા પણ ધ્યાનમાં પ્રતિબંધ કરનારા છે એટલે તત્ત અવયવો ઉપર જે ધ્યાન છે એ ધરવામાં યદી કોઈ પ્રતિબંધ આવી રહ્યું છે, પરંતુ પ્રભુ હાસ્ય કરી રહ્યા છે એનું આપણે જો સ્મરણ કરીએ કે ધ્યાન કરીએ તો ધ્યાનના પ્રતિબંધો છે એ નિવૃત્ત થઈ જાય. અને બીજું એવું ઊંચે કરેલું હાસ્ય છે એ ઘણો આનંદ હોય ત્યારે જ થાય, તેથી એ બધાને બોલાવી દેનારું છે. તો એમાં તો કોઈ શંકા નથી. પ્રશ્ન હતો એક ગયા શ્લોકમાં, પહેલો પેરેગ્રાફ, ત્રીજી પંક્તિ છેડે આવે છે કે સર્વ ભક્તોનો અનુભવ. તો અહીંયા જે શોક માટે આ કહ્યું છે કે સર્વ ભક્તોનો અનુભવ જેનો સાક્ષી છે તેવો તીવ્ર જે શોક. સર્વ ભક્તોનો અનુભવ એ આપણે સર્વ ભક્તોથી જે પણ ઉત્તમ ભક્તો છે જેને આ પ્રકારનો શોક થયો હોય એ એવી રીતે કઈ ગણવા, એટલે સર્વ ભક્તોમાં કોને ગણવા, એટલે કઈ કેટેગરીના? જે ભક્તોને વિરહ થયેલો છે એ ભક્તો.
એમાં ભક્તિ માર્ગીય આપણે ગણવા કે જ્ઞાન માર્ગ વાળા કે મર્યાદા પુષ્ટિ વાળા, કે એમાં આપણે કોઈ ભેદ જાણી શકીએ? કેમ કે મારો મુખ્ય પ્રશ્ન એવી રીતે આવે છે કે સંન્યાસ નિર્ણયમાં ભક્તિ માર્ગ માટે જે ત્યાગ દશામાં વિરહનો અનુભવ આવે છે કે જ્યાં ગુણગાન અને જ્ઞાનમ ગુણાશ્ચ તસ્યૈવ વર્તમાનસ્ય બાધકા, અને ભગવાન સ્વયં પણ ત્યાં બાધા નથી કરતા. તો એ ફલરૂપ જે વિરોધની અંદર એ જે ભક્ત વિરહનો અનુભવ કરે છે ત્યાં તેની વાત આવે છે. એટલે આમાં પાછો વિરહનો જ અનુભવ છે, એટલે મને એવું થયું કે આમાં કેવા પ્રકારનો ભક્ત છે, કેવા પ્રકારનો વિરહ છે, સર્વ ભક્તોના અનુભવથી કેવા પ્રકારના ભક્તોના અનુભવ, એમ મને એવું સમજાય છે કે કયા પ્રકારનો ભક્ત છે એ અહીંયા દર્શાવતું નથી, પણ જે ભક્ત છે અને જેને વિરહ થઈ રહ્યો છે એ બધા ભક્તો અંદર આવી જાય, કારણ કે સાક્ષી રૂપ છે લોકો, એટલા માટે. પછી અહીંયા ભગવાનનું હાસ્ય જે છે તે, એટલે અહીંયા એ જે વિરહનો અનુભવ ચાલુ રહે તે તરત જ પરમ પુરુષાર્થ આપનાર છે. એટલે એ પરમ પુરુષાર્થ મુક્તિરૂપ અથવા જે પણ રૂપ માનીએ આપણે, તો એ મૃત્યુ જ થઈ જાય છે, એનો દેહ છૂટી જાય છે વિરહથી. એટલે ભગવાન તેને પુરુષાર્થ, મૃત્યુને તો પુરુષાર્થ ન કહેવાય, પણ સાયુજ્ય પ્રભુનો એ અર્થમાં કહી શકાય. એટલે એ વ્યક્તિ એનાથી પણ ઉત્કૃષ્ટ ફલને પ્રાપ્ત કરવાનો અધિકારી હોવાથી તેને અટકાવે છે. એટલે અત્યારે આ પ્રભુને અભિલષિત નથી, એટલે એટલે કોઈ જુદો છે. આ શુદ્ધ ભક્તિ ની તો નિરૂપણ નથી ને, કેમ કે એનું ફલાત્મક વિરહ નથી. એના વસ્તુ તો અહીંયા ભક્તનું નિરૂપણ નથી, પરંતુ ભગવાનના હાસ્યનું મુખ કમલનું નિરૂપણ થઈ રહ્યું છે. પ્રભુનો હાસ્ય એવું છે કે જે શોક સંતપ્ત છે એના શોક મોહ પેદા કરીને એને શોકને સ્થગિત કરે છે, જેથી ટકી રહે કોઈ રીતે, અન્યથા એનો દેહ છૂટી જાય. એટલે આ ફલાવસ્થાનો વિરહ અનુભવ નથી એવું આપણે પ્રભુ એને હજી ઓર પૂર્ણતા પ્રદાન કરવા માંગે છે. એટલે એની પક્વ અવસ્થા નથી. નહીં તો જે પક્વ અવસ્થાનું જે વિરહ અનુભવ જે સંન્યાસ નિર્ણયમાં આજ્ઞા કરે છે કે ત્યારે એને ભગવાનના જ્ઞાન ને ગુણ છે એ વિરહમાં બાધક રૂપ થાય. એટલે માની લો કોઈ ભક્ત એને ભગવાનનું એવું કઈ જ્ઞાન આપવા જાય તો એને બાધક રૂપ જ લાગે, અથવા ભગવાન સ્વયં પણ એને એવું નથી કરતા જેનાથી તેને બાધક આવે. એટલે આ અહીંયા ફલાવસ્થાનું તો નિરૂપણ નથી. મારે થઈ ગયું.